નમસ્તે. જલસો પોડકાસ્ટના એક ઓર એપિસોડમાં આપનું સ્વાગત છે. આજે જે શખ્સિયત સાથે મુલાકાત કરવાનો છું એને તમે નહીં ઓળખતા હોવ એવું ભાગ્યે જ બને. અતિશય લોકપ્રિય છે તે. તમને તેમની કઈ રીતે ઓળખાણ આપું? અચ્છા, આવું કહું તો મને લાગે છે કે તમે સમજી જ જશો. ખીચડીની જયશ્રી. લે, ખબર પડી ગઈ ને. આજે આપણે મુલાકાત કરવાના છીએ ગુજરાતી અભિનય ક્ષેત્રને જેમણે પોતાની આવડત અને પોતાના અનુભવથી રળિયાત કર્યું છે તેવા ધુરંધર અદાકારા અભિનેત્રી આદરણીય વંદના પાઠક સાથે. વંદનાબેન એ ગુજરાતીપણાનો જાણે કે ચહેરો છે. આ ક્ષેત્રમાં છેલ્લા કેટલાય વર્ષોથી લગભગ 30-40 વર્ષની તેમની યાત્રા રહી હશે. મને યાદ છે, હું નાનો હતો ત્યારે 1982-85-87ના આસપાસના સમયમાં મેં તેમને દૂરદર્શન પર સૌથી પહેલાં જોયા હતા. મારા જેવા કેટલાક હશે જેમને તેમની ઓળખાણ દૂરદર્શનના એ સમયથી છે. હાથતાળી, હું તો હુંતી, વિજય, આ અદ્ભુત એ વખતની લોકપ્રિય સિરિયલ્સ કે કથાનકોના તેઓ હિસ્સો રહ્યા હતા અને લોકો કદાચ તેમને સુપરસ્ટારની જેમ એ વખતે જોતા હતા. એ વખતના ખૂબ લોકપ્રિય કલાકારોમાં તેમનું નામ સામેલ હતું. એ પછી તેઓ મુંબઈ ગયા અને એ પછી હમ પાંચ, એક મહેલ હો સપનો કા અને ખીચડી. આજકાલ તેઓ ફિલ્મોમાં ખૂબ જોવા મળે છે અને પોતાના અભિનયથી આપણને વાહ વાહ બોલવા માટે મજબૂર કરે છે. તેમની કોઈ પણ ફિલ્મ લઈ લો, ગોળ કેરી, હમણાં આવેલી ઉંબરો, વેનીલા આઈસ્ક્રીમ કે હવે પછી કેટલીક આવનારી ફિલ્મો, આ દરેક ફિલ્મોમાં વંદનાબેન લગભગ છવાઈ ગયા છે સ્ક્રીન પર અને આપણા મન પર. ચાલો, આજે તેમની સાથે મસ્ત મજાની ગોઠડી માંડવાના છીએ અને ઘણા બધા સવાલોના જવાબ આપણે મેળવવાના છે. વંદનાબેન સાથેના આ ખાસ એપિસોડમાં આપ સૌનું સ્વાગત છે અને મારી સાથે ખૂબ દિલથી, ખૂબ પ્રેમથી મારા પ્રિય કલાકારને આવકાર આપો. વંદના પાઠક, જલસો પોડકાસ્ટમાં. મને કંઈ એવો ઇન્ટરેસ્ટ નહોતો કે મારે એક્ટ્રેસ બનવું છે, તો મેં વિચારે નહોતો કર્યો. મને એ દિવસો વિશે વાત કરો. આઈ વિલ ટેલ યુ, ધોઝ વેર ગોલ્ડન ડેઝ. કેવી રીતે આ ક્ષેત્રમાં આવવાનું બન્યું? બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. ખીચડીમાં તો યુ completely ruled the medium. That was a very difficult character. It is a I lot કરીને જતા. And I was like, yeah, I'll do it. I'll enjoy. પણ કંઈ પણ વસ્તુ લઈને બાપુજી પાસે જાઓ ને આ ચા છે એમ કરીને એમને કન્વિન્સ કરો. હું કેવી રીતે કન્વિન્સ થાઉં કે હું આ એડવાન્સ લઈને જઉં છું બાપુજી માટે, અને એ પણ આપણને ફ્લો મળશે. હજી હું પ્રોડ્યુસર નથી બની એટલે મને બહુ ખ્યાલ નથી. આજે વિદ્યાબેન કહીશ તમને ખરાબ લાગી જશે, પણ અમારે તો વિદ્યા બાલન સાથે આજે કોઈ સંપર્ક કરો? હા, તમારું વોટ્સએપ ગ્રુપ છે કે એવું કંઈ? ના એવું નથી. હા, પણ આ આઈડિયા ખોટો નથી. આઈ થિંક વિદ્યા, ચલો એક વોટ્સએપ ગ્રુપ બનાતે હૈ. એટલે મને એમ થાય કે હું તમને કેટલું બધું પૂછી લઉં, શું પૂછું. બધાને એવું લાગશે કે કેટલો લાંબો ઇન્ટરવ્યુ કર્યો. ડેડુ, इसमें अगर मैं हाँ क्यों नहीं એવું બોલ્યું તો ચાલશે? તો પછી કે ના, અહીંયા નહીં બોલતી, તું અહીંયા બોલ. એટલે વી યુઝ ટુ બી સો હેપી. વિદ્યા, हमको डायलॉग मिला. નવા દોરમાં ફિલ્મોમાં તમે અચાનક પાછા આવ્યા છો. હાઉ ડુ યુ કીપ બાઉન્સિંગ? જલબી રોક્સ વિશે થોડી વાત કરો. ઓનલી ઓન મેનોપોઝ ને એની જ વાતો થતી હોય છે. ઇટ્સ નોટ દેટ, ઇટ્સ અબાઉટ અ ફેમિલી. ઇટ્સ અબાઉટ અ ફેમિલી. હાઉ ધ હોલ ફેમિલી સફર્સ. ક્યારેય જીવનમાં એવી કોઈ ક્ષણ આવી છે જ્યારે તો કંઈ પણ થયું છે એમાં કંઈક તો સારું હશે જ જેને લીધે આ થયું છે. ક્યારેક એવો ટાઈમ પણ આવે છે જ્યારે તમારી પાસે કામ નથી હોતું, ત્યારે તમને એમ લાગે કે હવે આગળ શું. નમસ્તે વંદનાબેન, કેમ છો? એકદમ મજામાં. અને અત્યારે અહીંયા સામે બેસીને તો બહુ જ સરસ. અરે થેન્ક યુ સો મચ. મને કોઈ, ભલે આપણો સંવાદ કેવો પણ જાય, મને કોઈ એમ પૂછે કે તમારો ફેવરિટ સંવાદ કયો હશે, તો હું અત્યારથી જ કહી દઉં છું કે મને આ સંવાદની એટલી બધી ઇંતજારી હતી, એટલી બધી રાહ જોતો હતો હું, અને હું ખૂબ દિલથી, ખૂબ પ્રેમથી, ખૂબ આદરથી આપને આવકારું છું, સ્વાગત કરું છું. જલસો પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ ફોર જોઈનિંગ અસ. કેમ આ સંવાદની હું આટલી રાહ જોતો હતો કે મને એમ છે કે આ સંવાદ કેમ સરસ હશે, કે મારો ફેવરેટ રહેશે જ, એના 2-4 કારણો છે. હું તમને એ ઉંમરથી જોતો આવ્યો છું જ્યારથી આ
ભારતમાં ટેલિવિઝનની કદાચ નવી નવી શરૂઆત હશે. ગુજરાતમાં દૂરદર્શનનો એ દોર હતો, એ સમય હતો જ્યારે પેલી 8 વાગે રાષ્ટ્રીય સભા શરૂ થાય એ પહેલાં 7 થી 8માં દૂરદર્શન અમદાવાદના ની સિરિયલ્સ આવે ને એની બધી એ કથાનકો આવે, ચિત્રહાર આવે. અને ત્યારે મારી ઉંમર તો ઘણી નાની, ઘણો બાળપણનો એ સમય, પણ એ બધા જ ચહેરાઓ આજે પણ યાદ છે. આજે જો હું આ ખુરશી પર બેસીને કંઈક વાત કરતો હોઉં કે હું આ ક્ષેત્રમાં કંઈક કરતો હોઉં તો એનું કારણ એ દોર છે જ્યારે તમે લોકો એટલો બધો અમારા જેવાઓ ઉપર પ્રભાવ પાડ્યો હતો કે એમ થયું કે કંઈક આના જેવું કે આવું કંઈક કરવું છે. એ તમે હો કે રૂપાબેન હોય કે સોનાલી મહેતા, હરિતા ખંધાડિયા, સેજલ શાહ, આરતી પટેલ, કેટલા નામ દઉં, અરવિંદ વૈદ, હસમુખ ભાવસાર, ભાવિની જૈન, જયમિની ત્રિવેદી અને પિંકી પરેખ, જયશ્રી પરેખ, કેટલા બધા નામો. ઓ માય ગોડ. મને પણ એ જગ્યાએ લાવીને મૂકી દીધી તમે તો. થેન્ક યુ સો મચ. એટલે મને એમ છે કે આજે હું બાકીની બધી વાતો તો કરીશું જ, પણ કદાચ એ સમયને થોડો યાદ કરવા માંગીશ, અને એટલે મને તમારી સાથે આ વાતો કરવાની ખૂબ ઇંતજારી હતી. થેન્ક યુ વેરી મચ વન્સ અગેન. થેન્ક યુ ફોર જોઈનિંગ અસ. તો મને બસ ત્યાંથી જ શરૂઆત કરીએ. હું હમણાં જ મારા ટીમ મેમ્બર્સને આપના થોડાક જૂના ક્લિપિંગ્સ બતાવતો હતો. મેં કીધું એ પ્રમાણે વિકિપીડિયા પણ તમારા વિશેની શરૂઆત કદાચ તમે હમ5માં એકતા કપૂરની હમ5 1992-95ની કદાચ આ વાત, અને ત્યારે જે એમાં તમે જે કિરદાર નિભાવ્યું ત્યાંથી શરૂઆત કરે છે. વિકિપીડિયામાં પણ કદાચ ત્યાંથી જ તમારા ક્ષેત્રનું અને તમારી કારકિર્દીનું આલેખન છે. પણ હું જાણું છું એ કેટલી બધી એવી સિરિયલ્સ કે જે તમે દૂરદર્શનના દોરમાં કરી હતી, એ હું તો હુંતી હોય કે અંતરના એકાંત હોય કે હાથતાળી હોય, કરમની ગતિ ન્યારી કે પછી પેલા સાસુમાના અખતરા, આ બધું જ. અને હું તો હુતી અને હાથતાળીમાં તો તમે ફ્રિકવન્ટલી જોવા મળો. મને એ દિવસો વિશે વાત કરો. હાઉ વોઝ ધોઝ ડેઝ? આઈ વિલ ટેલ યુ, those were golden days. સિરિયસલી. જે સ્ટોરીઝ અમે કરતા હતા, જે નવી નવી વાર્તાઓ લઈને આવતા હતા, એ એટલી બધી સરસ હતી. મને ખરેખર એ દિવસો મિસ થાય છે કે એટલા સરસ મેં એટલી સરસ શું કહેવાય ને એપિસોડ્સ કર્યા છે, એટલા શોઝ કર્યા છે. જેમ હું તો હુતી કહું તો એ કેટલી લાંબી સિરીઝ ચાલી હતી કે મારી ફોર દેટ મેટર વિજય મેં એક શો કર્યો હતો, નીરજભાઈ સાથે, પ્રોડ્યુસ્ડ બાય અસ. ફર્સ્ટ પ્રોડક્શન અમારું હતું. અને એમાં અરવિંદભાઈનો એકદમ વિલનનો જે કિરદાર હતો ને એટલો ફફડાઈ નાખે. એ વખતે એમ થતું કે આટલું બધું કોઈ કેવી રીતે તાત્યા, પેલા નખ ખેંચી લેતા હતા. ઓ માય ગોડ, યા. એ સજાના ભાગરૂપે ફર્સ્ટ ટાઈમ ટેલિવિઝન પર આવું કંઈક આવ્યું હતું. અને આટલી એકદમ ડિફરન્ટ ટાઈપની જે ઇટ વોઝ મચ અહેડ ઓફ ટાઈમ એકચ્યુઅલી, હું કહું તો. અને એ બહુ જ સરસ મેં એ દિવસો મેં શૂટિંગ મારા બહુ જ સુંદર. અને અમદાવાદમાં કન્ટિન્યુઅસ તમે શૂટિંગ કરી રહ્યા છો, તમારા નાટકો પણ ચાલી રહ્યા છે, તમારું ટેલિવિઝનનું કામ પણ ચાલી રહ્યું છે. એ એક દોર હતો, એક જમાનો હતો. અને હું એવું કહીશ કે ત્યારે ગુજરાતી ઓડિયન્સ યુઝ ટુ વેટ ફોર ધીસ શોઝ. આ સિરિયલ માટે લોકો વેટ કરતા હતા. વી આર હાઉસહોલ્ડ નેમ, જે અત્યારે હિન્દી ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીનું છે, એવું એ વખતે આ ગુજરાતી ટેલિવિઝન ઇન્ડસ્ટ્રી. કારણ કે શરૂઆત હતી અને આટલા સરસ તમને સિરિયલ્સ ને આટલા મોટા એક્ટર્સ, સારા એક્ટર્સ જોવા મળતા હતા. બધા જ કામ કરતા હતા, બધા જ બિઝી હતા. અને બહુ જ સરસ કામ કર્યું છે. તમે લોકો સ્ટાર હતા એ વખતના. મને યાદ છે કે એ વખતે તો કદાચ અમદાવાદ આટલું વિસ્તર્યું નહોતું. બહુ તો નવરંગપુરા કે નવું એલિસ બ્રિજ ને એની આસપાસના પટ્ટા સુધી હતું. અને આ બાજુ થલતેજ બંધ થઈ ગયું. અત્યારે એ હાઈવે એકચ્યુઅલી હતો. કરેક્ટ. અને પેલા પોળમાંથી આમ રૂપાબેન કે તમે બધા ક્યારેક નીકળો તો પેલા બધા ખિડકીઓમાં, બારીઓમાં, ઝરૂકામાં ઉભા રહીને જોવા આવે કે હમણાં અહીંયાથી રૂપાબેન નીકળશે કે વંદનાબેન નીકળશે. એકદમ. અને ભલાભૂસાના ભેદભરમ હું યાદ કરું, જે અરવિંદભાઈ અને હસમુખભાઈનું એ કામકાજ. તો
મૂળ વાત અહીંયાથી પણ કદાચ શરૂ કરીએ. કેવી રીતે આ ક્ષેત્રમાં આવવાનું બન્યું? પપ્પા સાથે થિયેટર કરતા હતા અને પછીથી થિયેટર અને ટેલિવિઝનમાં જોઈન થઈ ગયા. કરવું તું કે પછી પેલું પપ્પાને જોઈને એમ થયું કે ના આમાં જ આગળ વધવું છે? બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. હું લગભગ 2.5-3 વર્ષની હઈશ ત્યારે એક તો આપણે ત્યાં દૂરદર્શન બહુ જ મોડું આવ્યું. પહેલાં ઈસરોમાં પીજ કેન્દ્ર હતું. પીજ હતું, યસ. રાઈટ, એટલે બધા ગ્રામીણલક્ષી બધા નાટકો ને એવું બધું થયા, આઈ મીન શોઝ ને એવું થતું હતું આપણે. ત્યારે એમાં એક નંદુ ઇન્દુ કરીને એક સિરિયલ આવતી હતી. યુ વર નોટ ઇવન બોર્ન એટ દેટ ટાઈમ. એ નંદુ ઇન્દુ અને એમાં જીન ને એવું હતું આખું. અને માય ફાધર વોઝ ઇન ધ પ્રોડક્શન. હી વોઝ અ પ્રોડ્યુસર ઓફ ધીસ શોઝ ને એવું. તો ત્યારે એક ક્લાસરૂમનું પેલું હોય ને જેમાં બધા છોકરાઓ નાના જોઈએ, તો પપ્પા પાસે રાજદૂત હતી. તો એ દિવસે મને સવારે ઉઠાડીને કહું કે ચલ તારે આજે શૂટિંગમાં આવવાનું છે મારા. વેરી સ્મોલ, આઈ ડિડન્ટ નો એનીથિંગ, બટ પેલું બોલતા હતા અને એવું હોય ને, તો આઈ થિંક 3.5 years કે એવું કંઈક જ હશે, બિકોઝ આઈ રિમેમ્બર ઇટ સો વેલ. એટલે એમણે કહ્યું મને કે આવી રીતે બાઇક પર મને લઈ ગયા ને હું તને પૂછીશ તો તારે મને આ કહેવાનું, હું સર છું અને હું તને આમ કહીશ તો તારે પછી આ બોલવાનું. એટલે એવું એકાદ વાક્ય કે એવું કંઈક જ હતું જે કરવાનું. બટ દેટ વોઝ માય ફર્સ્ટ ટાઈમ ઓન ધ સ્ક્રીન. અને એવું મેં નાનકડું કર્યું. એ પછી પીચ પર મેં બહુ બધા શોઝ કર્યા, નાટકો, સિરિયલ્સ કરી. પણ દેટ વોઝ લાઈક ચાઇલ્ડ આર્ટિસ્ટ. આઈ વોઝ વેરી પોપ્યુલર અને બધામાં દે વોન્ટેડ મી એન્ડ આઈ વોઝ ડુઈંગ વેરી વેલ. એ પછી આઈ સ્ટાર્ટેડ માય સ્ટડિંગ. આઈ વોઝ ગુડ. મારે એ જ કરવું હતું. સ્કૂલમાં પણ મેં એકાદ નાટકમાં કદાચ ભાગ લીધો હોય લેટલી, જ્યારે 8th-9th કે એવું કંઈક. બાકી મેં કોઈ દિવસ નહોતો લીધો. કઈ સ્કૂલમાં હતા આપ? હું GLSમાં હતી. સો મેં કોઈ દિવસ નાટકમાં પણ પાર્ટ નહોતો લીધો. અને આઈ યુઝ ટુ લાઈક ટુ સી માય ફાધર એક્ટિંગ. ક્યારેય એવું મનમાં પણ વિચાર નહોતો. બટ આફ્ટર 12th વોટ હેપન વોઝ, મારા પપ્પાએ મને એકવાર કહ્યું કે તું એકવાર અહીંયા ગુજરાત કોલેજમાં ડ્રામા કોલેજ છે, તો એકવાર ત્યાં જઈ આવ, જસ્ટ સી તને ગમે છે કે નથી ગમતું. તો મેં કીધું ઓકે. એટલે હું ડ્રામા કોલેજ જોવા ગઈ અને આઈ વોઝ લાઈક વાવ, આ કેટલું સરસ છે શીખવાનું ને આ બધું નાટકનું. મને કંઈ એવો ઇન્ટરેસ્ટ નહોતો કે મારે એક્ટ્રેસ બનવું છે, તો મેં વિચારે નહોતો કર્યો. બિકોઝ મારા મમ્મી છે ને LICમાં હતા. અને LICમાં એમનું કેવું હતું કે એ ટાઈમ ટુ ટાઈમ જાય ઓફિસમાં, બધું કામ ફટાફટ પતાવી દે જઈને સીધું. બાકીના લોકો કેવું આરામથી આવે જાય, પહેલાં ચા કોફી પીયા. મારા મમ્મી એ બાબતે બધું કામ બધું પતાવી દેવાનું અને પછી બપોર પછી શી યુઝ ટુ બી ફ્રી, કારણ કે બધું જ પતાવી દીધું હોય સાંજ સુધીનું. એન્ડ ધેન શી યુઝ ટુ એન્જોય, ચિલ, બધું બહાર ફરી આવે, આવું બધું કરે. એટલે મને એવું લાગે કે યાર આ કામ સૌથી બેસ્ટ છે કે બેંકમાં અથવા LICમાં જોબ કરો, મસ્ત તમને રજાઓ પણ મળે, પૈસા મળે, તૈયાર થઈને જવાનું, રોજ નવા કપડાં પહેરીને જવાનું. એટલે મેં 1-2 એક્ઝામ પણ આપી, LIC અને બેંકની એક્ઝામ પણ આપી હતી. પણ એવું કંઈ થયું નહીં, કારણ કે કદાચ નસીબમાં આ જ હશે. એટલે મને પપ્પાએ કહ્યું કે તું જઈ આવ એકવાર અને જો તું કે કેવું ગમે છે. એન્ડ આઈ વેન્ટ એન્ડ આઈ લવ્ડ ઇટ. એટલે બીજી કોલેજમાં જે મેં એડમિશન લીધું હતું એના બદલે મેં ગુજરાત કોલેજના સાયન્સમાં મેં એડમિશન લીધું. એ મેં એડમિશન લીધું ત્યાં. અને પછી બપોરની ડ્રામા કોલેજ હતી 4:30 કે 4, અને મોર્નિંગની આ કોલેજ. એમ મેં 2 કોલેજીસ કરતી હતી, એક ડિગ્રી કોલેજ અને એક ડિપ્લોમા ઇન ડ્રામેટિક્સ. એન્ડ ડ્યુરિંગ દેટ પીરિયડ આઈ સ્ટાર્ટેડ એન્જોઈંગ. એટલે ઇન બિટવીન મેં કમર્શિયલ પણ સ્ટાર્ટ કર્યું હતું. જેમ મારું સૌથી પહેલું હતું ઉપર ગગન નીચે ધરતી. એ નાટક મેં નાટ્ય સંપદાનું અમારું કર્યું. બટ કોઈ દિવસ ત્યારે વિચાર નહોતો, પણ આ કર્યા પછી મને એમ લાગ્યું કે ના, આઈ થિંક આઈ એમ મેન્ટ ફોર ધીસ ઓનલી એન્ડ ધીસ ઇઝ માય ફર્સ્ટ લવ. અને મને આગળ આ જ કરવું છે. સો મે બી દેટ્સ વાય પપ્પાને કદાચ ખ્યાલ આવ્યો હશે કે યુ નો, બિકોઝ આઈ વોન્ટેડ ટુ જોઈન કોલેજ. અને પછી મારે એન્જિનિયરિંગ પહેલાં તો કરવું હતું, પણ પછી અહીંયા મોકલી એટલે પપ્પાને કદાચ ખબર હશે કે યુ નો શી ઇઝ અ ગુડ એક્ટર, તો ઇટ્સ બેટર દેટ યુ નો
તો એ મોલ્ડ થઈ જાય. તો પહેલું ટેલિવિઝનનું પહેલું પદાર્પણ કયું કહેવાય? શું કર્યું તું? મેજર રોલ જેને કહેવાય કે એઝ અ યંગ વુમન ઓર ફિમેલ આર્ટિસ્ટ? આમ તો મેં છે ને આપણે પેજમાં પૈસાનું ઝાડ ને એ બધા બહુ જ બધા સિરિયલ્સ કરી હતી. પણ મારું જે કોલેજ મેં પતાવ્યું પછી મને લાગે છે કે હુતુહુતી વોઝ માય ફર્સ્ટ વિચ સ્ટાર્ટેડ ઇટ ટુક ઓફ, કે જેમાં પછી બેક ટુ બેક આઈ સ્ટાર્ટેડ ડુઈંગ સો મેની સિરિયલ્સ. અને એવી રીતે પછી તો કાઉન્ટલેસ છે, બહુ જ બધું મેં કર્યું. એ દોર ક્યાં સુધીનો રહ્યો? આઈ થિંક ટિલ આઈ વોઝ ઇન અમદાવાદ 92 સુધી. એટલે આઈ થિંક 86 to 92. અને 86માં આઈ થિંક મેં કર્યું હતું મારું ફર્સ્ટ કમર્શિયલ પ્લે, એટલે એઝ અ હિરોઈન, જે હતું સ્પર્શ, વિચ વોઝ ઓન રિહેબિલિટેશન ઓફ લેપ્રોસી પેશન્ટ. ઓકે. સો અત્યારે એમને પદ્મશ્રી પણ મળ્યો આપણા બરોડા પાસે. હા, સોની સાબરકાંઠા હિંમતનગર પાસે જેમનું જે છે એમનું નામ હું ભૂલી ગયો, યાદ નથી આવતું અત્યારે. મિસ્ટર મિસેસ સોની છે. જી હું ત્યાં પણ ગઈ હતી. રાજેન્દ્રનગર જ્યાં એમનું આખું જે કુષ્ઠ રોગોનું આખું મોટું સેન્ટર છે. હા, એ ત્યારે એમણે શરૂ કરેલું હતું ને હું એ વખતની વાત કરું છું 86માં. ત્યારે હું ગઈ હતી ત્યાં અને બધું. અને ત્યાં મને એને માટે મને ગુજરાત સ્ટેટનો બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો, ફર્સ્ટ એવોર્ડ. એટલે એ ઉંમરે છે કે એટલે 86માં વેરી યંગ એજ. વેરી યંગ એજ. સો દેટ વોઝ વેર આઈ સ્ટાર્ટેડ માય કરિયર. બરાબર. અને પછી ત્યાંથી એટલે મોટાભાગે એટલે એ દોર પણ એવો જ હતો જ્યારે અમદાવાદના આર્ટિસ્ટને એમ થાય કે મુંબઈ જવું જ છે અને મુંબઈમાં કરિયર બનાવવું છે? ના, બિલકુલ નહીં. ત્યારે અમદાવાદમાં એટલા બધા નાટકો થતા હતા. અમારા નાટ્ય સંપદાના જ મહિનાના 30 દિવસમાં અમે લોકો 35 શોઝ કરતા હતા. એન્ડ વી વર આઈ મીન બધા એટલા સરસ નિમેશભાઈ હતા, નિમેશ દેસાઈ, તમે કહો રમેશ અમીન કહો, અને એટલા સરસ ભરત દવે, એ આખું એક્સપેરિમેન્ટલ આખું એ લોકોએ એમણે શરૂ કર્યું, મારા પપ્પા ને એ લોકોએ બધાએ. એટલે એટલા સરસ નાટકો થતા હતા અને બધે જ બાજુએ બધા જ થિયેટર્સ આપણા બુક હતા. મુંબઈથી આવતા હતા પણ વી વર નો લેસ, વી વર સો ગુડ, સિરિયસલી વેરી ગુડ. દેટ વોઝ એન એરા. ઓ માય ગોડ. હા, દિનેશ શુક્લ અને આ બધાના જે નાટકો બધા હતા, કન્ટિન્યુઅસ આપણા નાટકો ચાલતા હતા અહીંયા. એટલે એ જમાનો જ અલગ હતો. સુંદર નાટકો કરતા હતા અને આઈ વોઝ વેરી હેપી હિયર. તો કેમ ગયા મુંબઈ? એવું થયું કે માય હસબન્ડ, એટલે આઈ મેટ હિમ ઇન કોલેજ, નીરજને. અને નીરજ એ મુંબઈ ગયા હતા થોડું શીખવા માટે, ભણવા માટે ને એવી રીતે. અને પછી ત્યાં હી સ્ટાર્ટેડ વર્કિંગ નાટકોમાં, એટલે બેકસ્ટેજથી શરૂઆત કરી એમણે પણ. એટલે એ બધું કર્યું અને હી સેડ કે યુ નો વોટ, એણે મને એક બહુ જ સરસ વાત કહી કે તું, આપણે બંને જણા, બિકોઝ હી વોઝ ઓલ્સો અ સ્ટાર ઇન અમદાવાદ, આઈ વોઝ ઓલ્સો અ સ્ટાર. સો વોટ હી સેડ વોઝ કે આપણે અહીંયા તો છીએ, યુ હેવ અચીવડ એવરીથિંગ, યુ આર ડુઈંગ સો ગુડ, આઈ એમ ડુઈંગ સો ગુડ, બધું બરાબર છે. બટ મુંબઈ છે એ સમુદ્ર છે એ મોટું. અહીંયા તું આટલું પોપ્યુલર છે, બધું જ છે, તને મળે છે, ત્યાં તને કોઈ જ ઓળખતું નથી. ઇફ યુ ગો દેર and you find your you get something, you achieve something, then you will come to know where you stand. Right. So I think we should go there and we should start. But I was very scared. Seriously કહું ને, અહીંયા પેલું કહીએ ને કે બહુ જ આમ તમે સેટલ થઈ ગયા હો બધી રીતે, અહીંયા તમારું પોતાનું ઘર હોય, ત્યાં તમારે પાછું નાના ઘરમાં, મેચબોક્સ જેવા ઘરમાં શરૂઆત કરવી પડે તમારે, જ્યાં શરૂ થતાં જ પતી જાય. અને અહીંયા આપણે રાઈટ, અને અહીંયા આપણે મોટા મોટા ઘરોમાં રહેલા હોય. એટલે એ વખતે તો ટ્રાફિક અમદાવાદનો મુંબઈ જેવો નતો. જરા નહીં, 15 મિનિટમાં આપણે બધે પહોંચી જતા હતા. સો આપણે બહુ જ કમ્ફર્ટ ઝોનમાં હોઈએ છીએ. પણ વનાબેન, જો હું ભૂલ ન કરતો હોઉં તો આપનું મૂળ
પરિવાર મહારાષ્ટ્ર મરાઠી જી. પરિવાર. તો મુંબઈમાં તો ખાસો તમને એ રીતે સપોર્ટ મળ્યો હશે એક કમ્યુનિટીનો, એક સમાન ભાષી હોવાનો કે એવો કોઈ પારિવારિક કંઈ ના એટલે એવું છે કે કોઈ છેડા સગા સંબંધીઓના અડતા હોય ને એમણે કંઈક આમ ટેકો કર્યો હોય? જો કાંતિ મળ્યા હા. એ નાટ્ય સંપદા મુંબઈ ના સંભાળતા હતા. સંભાળતા હતા અને મારા પપ્પા અરવિંદ વૈદ્ય નાટ્ય અમદાવાદમાં. સંપદા અમદાવાદ એ કરતા હતા. એટલે કાંતિ કાકા દર વખતે મને કહેતા હતા નાનપણથી કે તું અહીંયા આવી જા, મારી પાસે આવી જા, અહીંયા રહે. પપ્પાને બહુ કીધું કે એનું સ્કૂલિંગ બધું આપણે અહીંયા કરીએ. દે ડીડ નોટ હેવ ચાઇલ્ડ્સ, દે લવડ મી સો મચ કે વંદનને અહીંયા મોકલો ને આ તે. પણ આઈ વોઝ નેવર લાઈક કે મારે નથી જવું મુંબઈમાં ને એવી રીતે. મારું મોસાળ મુંબઈ, માય મધર ઇઝ ફ્રોમ ટાઉન, તો એ ત્યાંના. મારું બર્થ મુંબઈમાં થયેલો. અચ્છા. હા, ઓકે. કારણ કે પિયર જાય મમ્મી, હા, બરાબર છે, સ્વાભાવિક છે. એટલે મારો બર્થ ત્યાં હતો. પણ મને કોઈ દિવસ એવું નહોતું કે મારે મુંબઈ જઈને રહેવું છે. ઓકે, સો કાંતિ કાકા ડેફિનેટલી એમણે કીધું હતું કે તું આવ અહીંયા. પછી તો એવું થયું કે જ્યારે નીરજે કહ્યું કે હા અમે લોકો શિફ્ટ થવાનું વિચારીએ છીએ, તો પપ્પાએ વાત કરી. તો કાંતિ કાકાએ કહ્યું કે તું અહીંયા આવી જા, આમે આપણને હિરોઈનોની અછત છે અહીંયા, તો તું આવ અને આપણી એમાં પ્લે માટે. જોડાઈ એટલે આમ હતું મારી પાસે બેકઅપ એવું, એટલીસ્ટ વર્બલી તો હતું જ. કરેક્ટ. દો ત્યાં ગયા પછી ખબર પડે કે એમનું પ્લે ઓલરેડી ચાલતું હોય તો મને કદાચ 6 મહિના 1 વર્ષ પણ રાહ જોવી પડે બરાબર છે. કે એવું હતું. પણ એમાં કેવું થયું કે મારે જેવી આ ખબર પડી તો ત્યાં બધાને ખબર પડી હશે કે આ આવી રહી છે ને રીતે. તો આપણા એક બહુ જ સારા એક્ટર હતા, ઇઝ નો મોર, મહાવીર શાહ, સોરી. ઓ યસ, sorry. મહાવીર શાહ. મહાવીર શાહ. ઓફકોર્સ. તો એ એક પ્લે હી વોઝ પ્રોડ્યુસિંગ અને સિદ્ધાર્થભાઈએ ડિરેક્ટ કરેલું. સો મહાવીર શાહ, કૌસ્તુભ ત્રિવેદી અને એવી રીતે. તો મહાવીરભાઈનો મને ફોન આવ્યો કે મેં સાંભળ્યું કે મળિયાના પ્લે માટે તું આવી રહી છે. મેં કીધું હા. તો કે એ તો જ્યારે થશે ત્યારે, તો તું કાલે જ આવી જા ને, અમારું એક પ્લે છે અને કાલથી એના ગ્રેન્ડ રિહર્સલ્સ છે, અને જે એક્ટ્રેસ કરવા માગે છે એના ઘરેથી ના પાડી કે બહારગામના શોઝ નહીં કરવાના. મેં કહું બાપરે, કાલે ને કાલે હું કેવી રીતે આવું? બિકોઝ આ તો વિચાર જ કર્યો હોય આપણે મુંબઈ શિફ્ટ થવાનો, પણ એકચ્યુઅલી જ્યારે આવી જાય ત્યારે તમારા હાથ પગ ઠંડા થઈ જાય કે ઓ હા સાચે જવાનું છે. આઈ સેડ ગીવ મી સમ ટાઈમ ટુ થિંક. બોલે નો ડોન્ટ થિંક, યુ કમ ઓવર. તો એટલા બધા પાછળ પડી ગયા હતા. એટલે મેં કીધું કે ઓકે, લેટ મી સ્પીક ટુ પપ્પા. સો મેં પપ્પાને વાત કરી. સી સેડ કે ઇટ્સ ગુડ. એન્ડ બાય દેટ ટાઈમ આઈ વોઝ ઓલરેડી મેરિડ. રાઈટ. 6 મહિના થયા હતા. એટલે આઈ સ્પોક ટુ નીરજ ઓલ્સો. હી સેડ ગુડ, સી યુ વોન્ટેડ સમ વર્ક, તને જોઈતું તું કામ, અને હવે સામેથી આવી છે તો ડોન્ટ થિંક અબાઉટ ઇટ. રાઈટ. એટલે પછી મેં એમને ફોન કર્યો. મેં કહ્યું કાલે ને કાલે તો તરત મને કેવી રીતે ટિકિટ મળશે? તો હું પરમ દિવસે આવીશ. તો કે ઓકે. સો ઓન 15th of April 1993 ઓકે. I landed in મુંબઈ. અને મુંબઈ ઉતરીને બોમ્બે સેન્ટ્રલ સ્ટેશન ઉતરીને સીધી હું થિયેટરમાં જ સૌથી પહેલાં ગઈ. ઓહો. હિન્દુજા ઓડિટોરિયમ, રાઈટ. જ્યાં GR ચાલુ હતા. એન્ડ એ જ દિવસથી મેં GR ચાલુ કર્યા. 10 દિવસ કે એવું કંઈક મેં GR કર્યા. આખું નાટક કર્યું, ત્યાં રિહર્સ કર્યું, અને અમદાવાદ આવીને એનું ઓપનિંગ થયું. અરે વાહ વાહ. એ નાટકનું નામ હતું જન્મદાતા. ઓકે. એના 450 શો થયા. ઓહો. બટ ઇન બિટવીન 100-150 શો પછી મારે કાંતિ કાકાનું પ્લે માટે મારું કમિટમેન્ટ હતું, એટલે હું એ પ્લેમાં આવી. તો મુંબઈ ગયા પછી આ અમદાવાદની દુનિયા, અમદાવાદના લોકો, અમદાવાદનું કામ મિસ કરતા હતા? અથવા તો એમ પૂછવું, અત્યારે મિસ કરો છો ક્યારે? એ દોર અહીંયાનો યાદ આવે છે? બહુ જ દૂરદર્શન યાદ આવે, બહુ જ યાદ આવે છે ખરેખર. હજી પણ હવે એટલું સારું થઈ ગયું છે કે આ ફિલ્મોને લીધે મારું બહુ જ અમદાવાદ આવવાનું થાય છે, એટલે કમી પૂરી થઈ જાય છે કામ કરીને અમદાવાદમાં. પણ ડેફિનેટલી એ દિવસો યાદ આવે જ. અને હું હજી અમુક જગ્યાએ જાઉં ને, જેમ શીલજ જઉં કે ગોતા, આ બધા સોલા, આ બધું યાદ આવે, કારણ કે ત્યાં ગામડાનું શૂટિંગ કરવા અમે લોકો જતા હતા. એટલે એ બધી જગ્યાએ જે હવે તો પાર્ટ ઓફ અમદાવાદ અને અંદર જ આવી ગયું છે. અને
પણ મને હજી આઈ લવ અમદાવાદ. વાહ. જૂના દિવસોના એ ચહેરાઓને ધારો કે આમ આમ પેલા જેને કહેવાય કે રીપ્લે કરીએ, કયો એક ચહેરો છે જે તમે બહુ જ હેપીલી, બહુ જ વારંવાર જેની નજદીક જવા માગશો, થોડા વધારે ક્લોઝ જવા માગશો એ દિવસોમાંથી? ઘણા બધા છે. અમ, હું ભરત કાકાને બહુ મિસ કરું છું. એમના નાટકો ને એ બધું કરતા હતા ત્યારે મેં બહુ સરસ નાટકો એમની સાથે કર્યા છે. ભરત દવે. ભરત દવે. મને મારું નાટ્ય સંપદા બહુ જ મિસ કરું છું હું. એના અદ્ભુત નાટકો અમે લોકોએ કર્યા છે. એટલે એ જમાનો એક એવો હતો કે જ્યાં અમારું અ, એટલે આમ આપણે કમ્પેર કરીએ કે તો એ લિસ્ટર્સ એમ હોય ને, એ લોકો કહેતા હતા કે હું તો બહુ નાની હતી પણ આઈ નો બિકોઝ આઈ હેવ હર્ડ દેટ કે ભાઈ નાટ્ય સંપદાના આર્ટિસ્ટ છે ભાઈ, એ ક્યાંક બીજે ના આવે. એટલે એવું બધું હતું. રાઈટ. તો આઈ મિસ ઓલ ધોઝ. પણ હું તમને એક વાત કહું, હજી પણ જ્યારે હું આ બધા જ ઘણા બધા જતા રહ્યા છે પણ ઘણા બધા હજી છે અને મારા કરતાં તો ઘણા મોટા છે, સિનિયર છે કામમાં પણ એક કેવું હોય છે, એક લોકો પણ હશે એવા, પણ આપણે મુંબઈ જઈને આટલું અચીવ કર્યું કે જે પણ કંઈક મેં થોડું ઘણું જે પણ નામ કમાવ્યું કે જે કંઈ હોય ને, એ પછી અહીંયા આવીને લોકોનું એ મેન્ટાલિટી બહુ ચેન્જ થઈ જાય છે. એ લોકોને એમ લાગે છે કે બહુ જ મોટી, પણ ના, તમારા માટે હું હજી એ જ નાની છું. એટલે હું હમણાં જ ગુજરાત સમાચારની કોમ્પિટિશન હતી ને ત્યારે હું આવી હતી. તો I was chief guest over here. So I met Anna auntie. I met મીનળ આંટીને તો હું મળું છું, મીનળ મંસૂરીને. અન્નપૂર્ણા શુક્લ અન્ના આંટીને મળી અને ઘણા બધાને હું મળી, રૂપાબેનને મળી ને એવી રીતે. તો એટલે અન્ના આંટીને તો તોય અમે લોકો ઘણું ક્યારેક મળી લઈએ છીએ, પણ એવા ઘણા બધા લોકો છે કે એ લોકોને એમ લાગે છે કે કે હું હવે આ એવી રીતે, એટલે કેમ છો ને એવું થાય. અને મને પપ્પા પાસેથી એવી ટેવ પડી ગઈ છે કે જઈને સીધા પગે લાગવાનું હોય. તો ચાહે 10,000 માણસો હોય કે કંઈ પણ હોય, મને કોઈ ફરક નથી પડતો. બટ દે ફીલ લિટલ એમ્બેરેસ્ડ, સો ફોર મી ઇટ હેઝ નોટ ચેન્જડ. હું તમારી જ દીકરી છું, અમદાવાદની જ દીકરી છું, તમારા લોકોની જ છું. દે ફીલ લિટલ કે કે આવી રીતે કેમ આ રીતે સમજાય છે કે ડોન્ટ ડુ ધીસ. અરે તમે એવું, આઈ સેડ હું 92 સુધી તો હું તું હતી તમારા માટે, હવે હું તમે, એટલે રાઈટ. અને આ મેં છે ને હમણાં મોદી સાહેબનો એક ઇન્ટરવ્યૂ હતો, એમાં મેં સાંભળ્યું હતું, એટલે મને અત્યારે આ યાદ આવી ગયું કે એમણે કહું કે મને તું કહેનારું હવે કોઈ નથી રહ્યું. આઈ વોન્ટ દેટ કે એ જે આપણા લોકો છે. કારણ કે હું મારા ફ્રેન્ડ્સને કે હું એમ બોલતા હતા કે એમને લોકોને મળું છું ને તો મે બી બિકોઝ હી ઇઝ અ પ્રાઇમ મિનિસ્ટર, એટલે લોકો તરત જ એવી રીતે કરે, બટ નો, ફોર યુ આઈ એમ સ્ટીલ દેટ. તો એવું મને એવું થાય કે સો આઈ રિયલી સમટાઇમ્સ આઈ બ્રેક દેટ થિંગ કે ભાઈ નો, ફોર યુ આઈ એમ યોર ચાઇલ્ડ ઓનલી. હજી સુધી હું એ જ છું. એવું એ સંસ્કાર છે મારા મમ્મી પપ્પાએ આપ્યા છે કે યુ કાન્ટ ડુ દેટ. અહીંથી જ તમારી શરૂઆત થઈ છે, સો નેવર ફોરગેટ દેટ. એટલે મને એમ થાય કે હું તમને કેટલું બધું પૂછી લઉં, શું પૂછું, અમદાવાદ વિશે વાત કરું, એ દૂરદર્શન દોરની વાત કરું, મુંબઈમાં તમારા આટલા અદ્ભુત સમયની ને કોન્ટ્રીબ્યુશનની વાત કરું, અને સમય ક્યાંક જતો રહેશે અને બધાને એવું લાગશે કે કેટલો લાંબો ઇન્ટરવ્યૂ કર્યો. આજકાલ કોને સાંભળવું હોય છે આટલું, પણ અમને વિશ્વાસ છે કે આ પ્રલંબ હોય, આ લાંબો હોય, આ દીર્ઘ ઇન્ટરવ્યૂ હોય, તમને રસ પડશે અને મજા જ પડશે. સો લેટ ઇટ બી. તો બેક ટુ પાછા આપણે મુંબઈ જતા રહીએ. મુંબઈ ગયા પછીની કદાચ થિયેટર તો તમે અદ્ભુત કર્યું જ હશે, કાંતિભાઈ, મહાવીરભાઈ બધા સાથે, પણ તમને કદાચ નોટિસ કર્યા ગુજરાતીઓએ અને વર્લ્ડ વાઇડ ઓડિયન્સે ત્યારે પ્રાઇવેટાઇઝેશન થઈ ગયું હતું પેલું ચેનલોનું, એટલે હમ5માં પેલા વેલણવાળી બાઈ તરીકે તમે ખાસ્સા જાણીતા થયા. બિલકુલ, હા. બહુ જ અઢળક લોકપ્રિયતા હમ5ની, અને એમાં તમે સૌથી મોટી બેન. મોટી બેન. હે ને? હા. એ તમારો પહેલો ટેલિવિઝનનો બ્રેક કે એના પહેલા પેલું એક મહેલો સપનો કા કે એ આવી ગયું હતું? હમ5 વોઝ ધ ફર્સ્ટ વન. અચ્છા. એ પણ અચાનક જ થઈ ગયું. એટલે મારું એક નાટક હતું રાજયોગ કરીને,
એ નાટકમાં હું ટોમ્બોય હું હતી અને મારા રાઇટર હતા ઇમ્તિયાઝ પટેલ, જેમણે હમ પાંચ લખી. બરાબર. તો એક દિવસ બપોરનો શો હતો લેડીઝ ગ્રુપનો ને એવો, અને અમે લોકો પતાવીને સામે ઇમ્તિયાઝભાઈ કહું કે ચાલ વંદન આપણે ચા પીએ. તો ભાઈદાસની સામે ચા અને વડાપાઉં. હા. તો અમે લોકો ત્યાં હતા. પછી એમ જ વાત કરતા હતા. પછી મને કહ્યું અરે હા સાંભળ, હું છે ને એક સિરિયલ લખી રહ્યો છું. મેં કહું રે વાહ ઇમ્તિયાઝભાઈ, વેરી નાઇસ. કે તું સિરિયલમાં કામ કરીશ? હિન્દી સિરિયલ છે. મેં કહું હા કેમ નહીં, ચાલો. તો કે ચાલ આપણે જઈએ મળવા. મેં કીધું કોને? તો કે જીતેન્દ્ર ખબર છે એક્ટર? મેં કહ્યું એક્ટર? હા. મેં કીધું હા ખ્યાલ છે ને. તો કે એમની દીકરી છે એકતા કરીને, તો એ એક સિરિયલ બનાવી રહી છે. તો અને એ 5 છોકરીઓ અને ફાધર મધર અને એવું છે, અને હું લખું છું. અશોક સરાફ છે. હા મેં કીધું હો મસ્ત છે. પછી કે શોમા આનંદ છે. અરે મેં કહું વાહ. અને પ્રિયા ટેન્ડુલકર. મેં કહ્યું રજની? તો કે હા. Yes, રજની. એટલે આ બધું ત્યાં ચા અને વડાપાઉં ખાતા ખાતા વાત થઈ. કરે. મને કે ચાલ ને એની ઓફિસ અહીંયા જ છે બાજુમાં, તો જઈએ. મેં કીધું ઓકે. તો ત્યારે પેલો ફોન નહોતો અને પેજર પડ્યો એવું કંઈ નહોતું આવ્યું. એટલે પેલું એના પરથી પીસીઓ પરથી ફોન કર્યો અને એકતાને કીધું હશે એમણે કે અમે આવીએ છીએ અને મારી સાથે મારી નાટકની હિરોઈન છે, તો હું એને લઈ આવું. તો બોલે હા હા લેકે આવો. તો ત્યાં જ બાજુમાં એની ઓફિસ હતી. એટલે અમે લોકો ત્યાં ગયા. તો નાનકડી સરસ મજાની એકતા, અને એણે કીધું કે અરે સરસ, બહુ જ સરસ. પછી વાતો કરી બહુ જ બધી અને એવું. પછી ઇમ્તિયાઝભાઈ ત્યાં સુધી કંઈક બ્રીફ આપી દીધું હશે કે આવી રહ્યું હતું. તો એણે કહ્યું કે મારા સિરિયલમાં છે ને 5 છોકરીઓ છે, પણ જે આ ટોમ્બોય છે ને એ બહુ નાનું એજ ગ્રુપ છે એનું. તો એમાં તમારા એજ ગ્રુપ માટે જે સૌથી મોટી દીકરી છે ને મીનાક્ષી, શી ઇઝ અ ફેમિનિસ્ટ, બેલનવાલી એમ. તો એને માટે યુ આર વેરી, આઈ ફીલ કે યુ આર ગુડ ફોર દેટ રોલ. તો ઇફ યુ વોન્ટ વી કેન થિંક. આઈ સેડ યા શ્યોર, વાય નોટ. તો કે એને મને બ્રીફ આપી કે આવી છે. મેં કહું અરે વાહ સરસ, બહુ સરસ. તો કે કરીએ આપણે, તમે કહો? મેં કહું હા કરી નાખીશું. દેટ્સ ઇટ. And that's how it cracked. અરે વાહ. એન્ડ ઇટ હેપન્ડ. અને થઈ ગયું બધું. એટલે there was no, મેં તો ઓડિશન તો એ વખતે શું હોય છે એ ખબર જ નહોતી કંઈ. એટલે એવું કાંઈ જ નહોતું. તો ઇટ જસ્ટ હેપન્ડ લાઈક દેટ. રાઈટ. સો એ થયું એન્ડ દેન તો ઇટ સ્ટાર્ટેડ. દેન કેમ એક Absolutely. મહેલો સપનો કા, દેન કેમ ખીચડી. હા. પણ મને યાદ છે હમ પાંચની તો શું ધરખમ લોકપ્રિયતા. એ શરૂઆતમાં તો કદાચ વન્સ ને વીક આવતું હતું, Yeah. એવું Weekly આવતું હતું, હતું, હા. વીકલી હતું, ને પછી 3 દિવસ થયા, અને પછી 5 દિવસ થયા, અને ના હમપાંચ તો વીકલી જ હતું. વીકલી જ રહ્યું હતું. ટોટલી વીકલી હતું. ફર્સ્ટ જે સિઝન આખી હતી ને કરેક્ટ. ત્યાં સુધી ખીચડી સુધી બધું જ વીકલી હતું. યસ, ઇનિશિયલ ફર્સ્ટ ખીચડી સુધી. એબ્સોલ્યુટલી. અને ભૈરવી રાયચુ રાજુ, હું ભૂલ ના હા. કરતો હોઉં તો કાજલના કાજલ, કેરેક્ટરમાં, એ અને tomboy. તમે ને Yes. અશોકભાઈ ને શોમા આનંદ, શોમા પ્રિયા અને તેંડુલકર. પ્રિયા તેંડુલકરનું પેલું ખાલી એક તસવીરનું અરે એ કિરદાર. તો એટલું બ્રિલિયન્ટ છે. એ અમે લોકો કેવું 7th મને યાદ છે, એવરી મંથ 7th ટુ 13-14 સુધી જ અમે શૂટ કરતા હતા. પણ અમને એમ લાગતું હતું કે અમે તો શું શૂટિંગ કરીએ છીએ. ભાઈ આઈ ડોન્ટ હેવ ટાઈમ, હું એટલું બધું કામ કરું છું એમ. અને કેટલા 7-8 દિવસ જ શૂટ કરતા હતા અમે મહિનાના. Right. અને અમે 4 એપિસોડ શૂટ કરી નાખતા હતા. એમાં અમે લોકો શૂટ કરતા હોય ને ત્યારે એક દિવસ એવો હોય આટલા દિવસોમાં જે પ્રિયાજી આવીને 5 એપિસોડનું કરીને જતા રહે. એટલે એ સવારે 9 વાગે આવે, 12, 12:30, 1 વાગ્યા સુધી એમનું પતી જાય. એટલે એ દિવસે અમારે લેટ આવવાનું હોય. તો એક દિવસ હું વહેલી આવી ગઈ, કારણ કે મારે જોવું હતું કે પ્રિયાજીનું કેવી રીતે કરે છે. તો મને એ બહુ જ સરસ. એમણે બ્લાઉઝ અને આમ સાડીનું આટલું નાખ્યું, અંબોડો વગેરે જે એવું બધું કર્યું. નીચે જીન્સ પહેરીને બેઠા હતા ચેર પર. બસ સાડી અહીંયા સુધી રાખી દીધી હતી એવી રીતે ડ્રેપ કરીને. કારણ કે એ તો પેલા ફ્રેમમાં ફ્રેમમાં હતા, જ એટલે હતા. આટલી તસવીરમાંથી વાતો બસ કરે. વાતો કરે. અને જે કરે આટલી આંખોમાં. અચ્છા બીજું આટલામાં જ હોય એટલે તમારે બહુ આમે હલવાનું નહીં, તો તમે આની બહાર નીકળી જાઓ. તો ત્યારે એ ક્રોમા પર શૂટ કરીને ખાલી આટલામાં, ખાલી આંખોથી ને આનાથી જે બધા ડાયલોગ્સને આટલું સરસ પરફોર્મ કરતા હતા. તો એ જોવાની એટલી મજા આવી ગઈ મને
કારણ કે આટલા દિવસોમાં મેં જોયું જ નહોતું કે પ્રિયાજીનું કેવી રીતે શૂટિંગ થતું હતું. પણ જે આ રીતે એમણે કરતા જોયા અને આઈ વોઝ લાઈક વાવ, શું સરસ છે આ, તો કેટલું ફાઇન કર્યું છે. અને બધા જ કેટલા બધા અદ્ભુત કિરદારો એમાં. રાખી ટંડન, જો હું રાખી અગેન હતી, yes. ભૂલ ન કરતો હોઉં તો પેલું દરવાજો ખુલે અને એમની જે ગીતો ગાતા એ ખોલે, અને કદાચ પેલું એક ફેમિલીમાં એક પેલું એક ક્રેકપોટ જેને કહેવાય એવું એક વ્યક્તિત્વ હોય, એનું પહેલું પોર્ટ્રેલ કદાચ રાખીના કિરદારમાં થયું હતું ને પછી તો એવા ઘણા કિરદારો આવ્યા. સાચી વાત છે. પણ રાખી વોઝ ધ રેજ એટ ધેટ પોઈન્ટ ઓફ ટાઈમ. બહુ જ સરસ. વિદ્યા બાલન ઓલ્સો દેર ફોર ક્વાઇટ સમ ટાઈમ, તમારા પછીની બહેન તરીકે. હા, રાધિકાનો રોલ એમણે પ્લે કર્યો હતો. આજે વિદ્યાબેન કહીશ તો એમને ખરાબ લાગી જશે, પણ અમારે તો વિદ્યા બાલન સાથે આજે કોઈ સંપર્ક કરો, તમારે મળવાનું થાય, એ યાદ કરે? હા, હજી છે. વી આર સ્ટીલ ઇન ટચ, વી મીટ, અમે લોકો વાતો કરીએ, કોફી માટે જઈએ. વ્યસ્તતાને કારણે બહુ જ અમારું કોઈનું જ બહુ મળવાનું થતું નથી, પણ છતાંય વી ટેક આઉટ ટાઈમ, વી મીટ ફોર કોફી, અમે મળીએ છીએ. મોર તો મારું, વિદ્યાનું, ભૈરવીનું અને શોમાજીનું, અમે ચાર વધારે વાતો કરતા હોઈએ છીએ અને વધારે ક્લોઝ છીએ. સો તમારું વોટ્સએપ ગ્રુપ છે કે એવું કંઈ? ના, એવું નથી. હા, પણ આ આઈડિયા ખોટો નથી. આઈ થિંક વિદ્યા, ચલો એક व्हाट्सएप ग्रुप बनाते हैं, तुम, मैं, भैरू और माँ. શોમાબેનનું પણ એ પહેલાના જેટલા ફિલ્મોમાં એ આવ્યા ત્યારે હંમેશા પેલી એક જબરી વહુ ને સાસુને બહાર કાઢીને પ્રોપર્ટી ઝડપી લેતી વહુ તરીકેનો એમનો કિરદાર, એમાં એ માં તરીકેને એકદમ ક્યુટ માં, એટલે એ પણ આખું શું કહેવાય એમનું સાવ નવો જ રૂપ હતું ને એ બહુ મજા પડી હતી. બહુ જ સરસ. અને વોટ અ પર્સન શી ઇઝ. જી, અરે બહુ જ સરસ, બહુ જ સરસ. એન્ડ આઈ એમ રિયલી બ્લેસ્ડ કે મને આવા સરસ સરસ લોકો સાથે, ચલો એક્ટર્સ તો છે જ એ લોકો, પણ એઝ હ્યુમન બિંગ દે આર સો ગુડ. મેં કેટલું હું શીખી છું એ લોકો પાસેથી, અશોક અંકલ પાસેથી. છે ને, હંપાચમાં બહુ જ સરસ હતું. ભૈરવી અને રાખી, એ બે જણાનું વધારે હતું. યસ, સ્વીટી અને કાજલભાઈ, રાઈટ, એ લોકોનું. હું, વિદ્યા, અમારું એટલું બધું નહોતું. અને છોટી જે હતી તો સ્કૂલમાં હતી, એટલે આવે ના, એટલે એવું બધું બહુ હયું હતું. શી વોઝ વેરી સ્મોલ. પણ હું અને વિદ્યા, અમારું કંઈ એટલું બધું બહુ નહોતું. તો કેવું હતું કે કોઈ એમાં સીનમાં આપણો ડાયલોગ ના હોય ને, એટલે પછી અમે અશોક અંકલને કહીએ કે ડેડુ, इसमें અગર મેં હા હા ક્યું નહીં એવું બોલું તો ચાલશે? तो बच्चे के ना અહીંયા નહીં બોલતી, તું અહીંયા બોલ. એટલે वी यूज्ड टू बी सो हैप्पी, विद्या हमको डायलॉग मिला, એ લાઈન મિલી એમ કરીને. પછી હું એ લોકોને કહી દઉં, એ જો હું અહીંયા આવું બોલવાની છું. યુ નો, એટલું બધું એક્સાઇટમેન્ટ રહેતું ને એવું હતું કે અમે वी यूज्ड टू बी लाइक वाओ हमको मिला है ऐसे, यू नो, कि एक डायलॉग आया, एक लाइन आई है. बट देट वॉज સો મચ ફન, કારણ કે એટલું બધું શીખવા મળ્યું છે એ લોકો પાસેથી, અશોક અંકલ પાસેથી, શોમાજી પાસેથી, કે આટલું બધું અચીવ કરવા છતાંય કેવા ગ્રાઉન્ડેડ રહેવું, રાઈટ, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને મારા પપ્પા હંમેશા કહેતા કે એક્ટર 19-20 હોય તો ચાલશે, પણ માણસ સારો હોવો જોઈએ. સો એ બહુ જરૂરી છે લાઈફમાં. તમે આટલું બધું કામ કરવું હોય તમારે, તો બહુ સારા એક્ટર હો, પણ તમે માણસ જ તમારું એ હોય તો પછી કામ કરવાની મજા પણ કેવી રીતે આવે, યુ નો. સો આઈ લર્ન સો મચ ઇન હમ5. અને પ્લે કરતી હતી ત્યારે નાટકો પતાવીને 12:30 વાગ્યાની ટ્રેનમાં કે એવું જતા હોય ને, તો નાટક જોવાવાળા બધા આવે અને કે અરે તમારું નાટક જોયું આ, ત્યાં તો ટ્રેનમાં જ જતા હતા, એટલે એવું જોઈએ. પણ પહેલી વાર એકવાર એવું થયું કે જ્યાં ઓડિયન્સ, એટલે જે લોકો જતા હતા ટ્રેનમાં, એમણે કહ્યું અરે તમને હમ5માં જોયા, ત્યારે ખ્યાલ આવે કે અરે આપણે તો ફેમસ થઈ ગયા છે. વાહ. અને તમે એટલા બધા ફેમસ થયા, એ કદાચ હમ5માં ઓછી લાઇન્સ મળી હશે તમને, પણ પછી જે ખીચડી સુધી આખો ગ્રાફ લંબાવ્યો, અને જે ખીચડીમાં તો યુ completely ruled the medium. That was a very difficult character. It is a very lot કરીને જે one of the iconic creation
on Yes, television and absolutely. your character also. Yes, absolutely. Jai Shri. Jai Shri, yeah. How did that happen? I was doing a play. હું જેડી અને આતિશ સાથે એક પ્લે કરતી હતી, આવજો વાલા ફરી મળીશું. અને ત્યારે વી યુઝ ટુ ટોક અબાઉટ જેડી અને અમે લોકો કે જેડી કહેતો હતો કે મારે એક હિન્દી સિરિયલ કરવી છે યાર, આમ તેમ કરવા માગું છું, કંઈક આમ એવું કરવું છે. આઈ સેડ કર આપણે બધા સાથે. મને કે આપણે બધા સાથે એક મસ્ત કરવું છે. હું કર વી આર ટુગેધર, આમ તેમ એ બધી વાતો થતી હતી ત્યારે. અને ડ્યુરિંગ ધેટ પીરિયડ આઈ વોઝ પ્રેગ્નન્ટ વિથ માય ડોટર અને આઈ હેડ ટુ લીવ ધ શો. સો આઈ લેફ્ટ ધ શો. એટલે એ બધું ત્યાં પતી ગયું. પછી મારા દીકરીના બોર્ન થયા પછી ચેડી આવ્યો હતો મળવા માટે, જોવા માટે ને એવી રીતે. તો ત્યારે આતિશનો ફોન આવ્યા કરે ને એવું બધું. તો એ કે હા કરું છું આમ તેમ. મેં કીધું શું થયું? તો કે આતિશ એમ કહે છે કે વંદનાને પૂછ કે આપણે એક સિરિયલ બનાવી રહ્યા છે તો એમાં કામ કરશે. તો કે મેં એને કહ્યું કે ભાઈ અત્યારે 11 દિવસની છે છોકરી એની, કેથી આવે એવું. મેં કહ્યું ના હું કરીશ. હા, તું કરીશ? મેં કહું હા કેમ નહીં, હું કરીશ ને. તો કે પણ મેં કહું ભાઈ તું છે ને, તારું પ્રોડક્શન છે તો ઘરનું જ છે. તો મને દે વેર સો હેપી કે વાવ. એટલે ઇમિડિયેટલી હી કોલ્ડ આતિશ અને કે આણે હા પાડી દીધી. તો કે હું તને કહેતો તને વંદના હા પાડશે, તું એને પૂછ તો કરો. એન્ડ દેટ્સ હાઉ ઇટ હેપન્ડ. અને કંઈક માય ડોટર વોઝ સવા મહિનાની કે એવી કંઈક જ હતી. અને અમારે પાયલટ ત્યારે તો કરતા હતા ને આપણે, પાયલટ કરતા તો પાયલટ એપિસોડ કરવાનો હતો. તો 3 દિવસનું શૂટ હતું. અને હું પ્રેમ ને બેબીને ધ્યાન રાખવા માટે અમારી જે એ હતી એને લઈને એને આવું હું ગઈ. મારો દીકરો ત્યારે 5 વર્ષનો હતો એટલે એને લઈને ને બધું મારું આખું ઘર લઈને હું ગઈ. અને હું ત્યાં સેટ પર ગઈ ત્યારે મને ખ્યાલ આવ્યો કે જેડીએ અને આતિશે એક પણ વસ્તુ બાકી નહોતી રાખી કે જેથી મને અગવડ પડે. એક આખો સેપરેટ રૂમ બનાવ્યો હતો મારા માટે, કે બેડ ને એની ઉપર આખું મચ્છરદાની ને બધું, ત્યાં બધી જ વસ્તુઓ હતી કે જેથી કરીને મને કોઈ પ્રોબ્લેમ ના થાય. એટલે મારે એક શોટ આપવાનો ને એવું લાગે મને તરત જ જતા રહેવાનું ઉપર રૂમમાં રેસ્ટ. આઈ મીન વેર કેન યુ ફાઇન્ડ સચ થિંગ્સ લાઈક સો મચ લાઈક ફેમિલી. અને એટલું ઇઝી કરી નાખ્યું હતું કામ કરવા માટે. એટલે મને લાગે છે એટલે કદાચ જયશ્રીમાં એક જુદા પ્રકારનો નિખાર પણ એ કમ્ફર્ટનો પણ હશે, અનુભવનો તો ખરો જ પણ ડેફિનેટલી. અને સુપ્રિયાબેન હોય, અનંગભાઈ હોય કે આ બધા જ રાજીવભાઈ, આ બધા એવા કિરદારો કે જે આજીવન લોકોને યાદ રહી જાય. આજે પણ લોકોને જ્યારે એમ થાય કે કંઈક સખત હસવું છે, જીવનનો સ્ટ્રેસ બહુ વધી ગયો છે, કંઈક તકલીફો ખૂબ હાવી થઈ ગઈ છે, તો દિલ ગો ટુ ખીચડી ઓર મે બી સારાભાઈ વર્સિસ સારાભાઈ. યસ, એટલે બિલકુલ તમે લોકો એટલા અદ્ભુત કિરદારો આ જીવનને આપ્યા છે કે જેમને જોઈને કદાચ હળવા ફૂલ થઈ શકાય છે. પણ એટલા બધા ક્રેક બધા પોટ હતા, ઓ માય ગોડ. એટલે એકચ્યુઅલી પહેલાં અમે લોકોએ જે એણે મને ખીચડીનું બધું આખું વર્ણન કર્યું ને ત્યારે મને ખાલી એણે રોલ વિશે કહ્યું હતું કે આવી રીતનું છે. એન્ડ આઈ વોઝ લાઈક યા આઈલ એન્જોય. પણ એકચ્યુઅલી જ્યારે તમે સેટ પર જાઓ ને ત્યારે તમને ખબર પડે કે ઇટ્સ સો ડિફિકલ્ટ. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ કે ભાઈ કંઈ પણ વસ્તુ લઈને બાપુજી પાસે જાઓ ને આ ચા છે એમ કરીને એમને કન્વિન્સ કરો. અને એ રીતે કે એકવાર તો હું એઠવાડ લઈને ગઈ હતી અને એમને કીધું હતું કે આ ચા છે. એટલે મને પોતાને કન્વિન્સ, જ્યારે તમે પોતે કન્વિન્સ હો તો હું સામેથી મારા કન્વિક્શનથી હું તમને કન્વિન્સ કરી શકું. પણ હું કેવી રીતે કન્વિન્સ થઉં કે હું આ એઠવાડ લઈને જઉં છું બાપુજી માટે, અને એ પણ અક્કલ વગરના કે પીવા જાય છે. અને કે ચા કંઈ અજીબ નથી. ત્યારે મને એમ કહે સોરી આ તો ભિખારીને આપવાનું એ છે. એટલે સોરી, એ પેલી આપણે આવતી હતી તો આઈ વોન્ટેડ ટુ ગીવ હર એન્ડ સોરી તમે ચા માટે કીધું ને મેં તમને આજ આપી દીધું. અને એ પણ ચેપ્ટર છે જયશ્રી, એ કઈ ભૂલથી નથી કર્યું એણે. સૌથી હોશિયાર છે, જાણીને કર્યું છે. આ મૂર્ખાઓના દેશમાં એ જ એક સૌથી હોશિયાર સ્માર્ટ છે. એ જ છે. અને બટ સી, પણ આઈ ટેલ યુ વન થિંગ કે ખીચડીના આ બધા અલગ કેરેક્ટર્સ હોવા છતાં there was so much depth in this. આપણે સોસાયટીમાં હવે ઓછું થઈ ગયું છે એવું નથી, પણ ઘણી જગ્યા હશે હજી પણ કે વિડો
એને અમુક વસ્તુ નહીં કરવાની, આ નહીં કરવાની, ફલાણું નહીં, મહેંદી નહીં, અમુક ફંક્શન્સમાં ના, તો એ કદાચ નો એ નેગેટિવ ઇફેક્ટ આપે. અને આ ઘણી જગ્યાએ હશે કદાચ હજી પણ, અત્યારે ઘણો જમાનો બદલાઈ ગયો છે, પણ ક્યાંક ઇન્ટિરિયર્સમાં કદાચ હજી હશે એવી રીતનું. આ બધા નોર્મ્સની ખીચડીએ તોડ્યું છે કે એક વિડો હોવા છતાં ઘરમાં પ્રસંગ છે તો સસરા કહે છે કે જે હાથ આખા ઘરને જમાડે છે, આખા ઘરનું ધ્યાન રાખે છે, એ હાથમાં મહેંદી નહીં લાગે? એ કેવી રીતે પોસિબલ છે? જો જયશ્રી મહેંદી નહીં લગાડે તો ઘરમાં કોઈ મહેંદી નહીં લગાડે. હી ટેક્સ અ સ્ટેન્ડ, યુ નો. આટલું બધું ઘરનું આખું કામ સિન્સ મોર્નિંગ કરવા છતાં જયશ્રી ઇઝ ઓલવેઝ હેપી. શી હેઝ ટાઈમ ફોર એવરીબડી. અને કોઈ એના મોઢા પર એક આમ એ નથી કે ભાઈ સ્ટ્રેસ આવી ગયું છે કે આટલું બધું કામ છે ને હું જ કર્યા કરું. જરાય નહીં. શી ઇઝ મોર દેન હેપી ટુ ડુ એવરીથિંગ ફોર એવરી વન. અને એમાં એ સમય કાઢીને એનું જે ગોસિપ જે મેઇન છે કામ એ પણ કરે છે. એટલે હમણાં જ છે ને, અમારા ઘરે સારાભાઈ વર્સિસ સારાભાઈના બધા એપિસોડ ચાલે છે. અમે રાત્રે હમણાં એ જોઈએ છે. તો એક એપિસોડ તમારા પેલા ક્રોસ પ્રમોશનનો બ્રિજ એપિસોડ હતો, જેમાં કદાચ ઇન્દ્રવદન તમને કોલ કરે છે ને તમે કહો છો કે હા બા, એટલે સીધું બા કરે કે બા સિવાય મને કોણ બીજું કોલ કરે છે? અમારા ઘરમાં કોઈક તમે કોલ કરશો તો તમે પાગલ હશો, કારણ કે અમને તો બીજું કોઈ કોલ કરતું જ નથી. એટલે આ એટલું બધું હસવું આવે, આમ હાસ્ય નિષ્પન્ન કરનારા આ બધા પાત્રો હતા. આમાં બા તો દેખાડી જ નથી. બા તો દેખાડી જ નથી પાછી. એટલે એની બા કેટલી ભયંકર હશે. તો મારે તમને પૂછવું આ છે, જયશ્રીના કિરદારની કે ખીચડીની સારી અસર શું? અને આઈ એમ શ્યોર કે કંઈક એની આડઅસર પણ ઊભી થઈ હશે. સારી જ અસર છે આમ તો. કે અને જો પ્રોફેશનલ લાઈફ પર વાત કરું, હું ફ્રન્ટ પર વાત કરું, તો ખીચડી ગેવ મી સો મચ ઓફ રિસ્પેક્ટ. એક અલગ લેવલ પર મને મૂકી દીધી કે યુ નો, આફ્ટર હમ પાંચ, આફ્ટર એક મહેલો સપનો કા, કે ડાયવર્સ કરી શકે છે. શી ઇઝ એટલે શી કેન ડુ અ ગુડ કોમેડી ઓલ્સો, વિચ આઈ સ્ટીલ કાન્ટ બિલીવ દેટ આઈ કેન ડુ કોમેડી, બિકોઝ આઈ ગેટ સ્કેર્ડ અને મારા હાથ પગ ઠંડા થઈ જાય હજી કોમેડી કરવાનું કહે તો. બટ ખીચડી ગેવ મી that confidence. That confidence, you know. અને bad thing કે we were so much pampered કે you know we got used to this kind of કે આવી રીતના જ આમ અમને લોકોને રાખે, આટલું સરસ ને અમે લોકો. બટ નો, નથિંગ બેડ. ખીચડી તો ઇટ ઓલવેઝ ગેવ, યુ નો, કોઈ પણ વસ્તુ તમને ક્યાંક ને ક્યાંક તમને કોઈ ખરાબ પ્રસંગ પણ થતો હોય ને, તો my parents always used to tell me, find something good in from that, na. It happened for a reason, okay? તો કંઈ પણ થયું છે એમાં કંઈક તો સારું હશે જ જેને લીધે આ થયું છે. સો મારા છે ને મગજમાં ઓલવેઝ એ જ રહ્યા કરે કે કંઈ પણ થાય તો દેટ ઇઝ ફોર ગુડ ઓનલી, વોટ એવર હેપન્સ. સો ખીચડી ગેવ મી દેટ પ્લેટફોર્મ અને ગેવ મી that kind of એટલે lifted me, you know, from one level to another level. એકદમ. 14 વર્ષ ખીચડી કરી? કેટલી 10-12 વર્ષ વધારે? ના વધારે. અત્યારે તો ફિલ્મો બની એટલે you can say more than 14 years I think. 2002 થી અત્યારે. oh my god, more than 15-18 years. હા, 22-24 years. અને પછી મોનોટોની બ્રેક કરવા માટે બીજી ડેઇલી સોપ્સ કરી તમે. પછી થોડા એન્ટીગોનિસ્ટ જેને કહેવાય કે થોડા એવા કિરદારો કર્યા, સાથ નિભાના સાથિયા, અને એ તો કમાલ જ થઈ ગયું. બટ એના પહેલાં પણ મને એક બે એવા નેગેટિવ રોલ્સ આવ્યા હતા, પણ મને કે તમે લાગતા નથી ને એવા, એટલે દે ચેન્જ ટુ પોઝિટિવ. એટલે કોઈ મને બિલીવ જ નહીં કર્યું કે હું નેગેટિવ કરી શકીશ, કારણ કે મને પણ એવું લાગ્યું કે હા ભાઈ મારાથી તો કંઈ નહીં થાય આવી રીતે. સો આઈ કાન્ટ ડુ ઇટ. અને એવું થયું પણ, લોકોએ ના પાડી દીધી કે નહીં ઇનકો પોઝિટિવ કર દો, નેગેટિવ નહીં આ રહા હૈ ઉनको. અને મને પણ નહોતું ફાવતું એ જે ટિપિકલ
એવું મને ના ફાવે. પણ સાથ નિભાના સાથિયા આવ્યું તો આઈ ટોલ્ડ ધેમ આઈ સેડ આઈ વિલ ડુ ઇટ માય વે. કેમ કે મને એવું આમ આ એક આઈબ્રો ઊંચી કરીને કરતા નથી થતું. એ તો મારી થતી નથી ઊંચી એક આઈબ્રો. એટલે પછી બટ દેટ વોઝ સમથિંગ લાઈક ઇટ હેપન્ડ એન્ડ બહુ જ સુપરહિટ થઈ ગયું હતું. હા, અને ગૌરાનું કેરેક્ટર એકદમ. તો ટેલિવિઝન, થિયેટર, અમદાવાદના નાટકો, મુંબઈના નાટકો અને મુંબઈનું એક આખું ફિલ્મોનું ને તામઝામ આખું મોટું એક શોશાની દુનિયા, એક સૌથી મોટી ગ્લેમશેમની દુનિયા. 1982-85 જ્યારે અમદાવાદમાં હતા ત્યારે અહીં સુધી સફર ખેડશો એવું વિચાર્યું હતું? અહીં સુધી જવું છે એવું ધાર્યું હતું કે અનાયાસે બધું ગોઠવાતું ગયું ને યુ એન્જોયડ એટ ધ સેમ ટાઈમ? સાચું કહું તો ગોઠવાતું ગયું. મેં કોણ વિચાર આટલું બધું, એ નાના હોય ત્યારે કોણ આટલું બધું. અને હા, એ જ્યારે કરિયરની આ શરૂઆત કરી કે ખબર પડી કે હવે મારે આ જ કરવું છે ને એવી રીતે, તો ત્યારે તો એમ જ હતું કે હું તો અમદાવાદમાં જ કરવાની છું, હું અહીંયા જ રહેવાની છું. એટલે એ વિચારે નહોતો કર્યો મુંબઈમાં. અને મુંબઈ જઈને ધીરે ધીરે જેમ આગળ થવા લાગ્યું, એક પછી એક સિરિયલ્સ ને આ ને તે, એ બધું થવા લાગ્યું. પછી લાગ્યું કે ના યુ કેન ડુ ઇટ. આપણે કોન્ફિડન્સ તો પહેલેથી જ હતો કે જે કરશું એ બેસ્ટ જ કરશું, અને આપવાનું તો 200% જ આપવાનું, નહીં તો અટેમ્પ્ટ જ નહીં કરવાનું એ રીતે. પણ આટલું બધું અને પછી પાછી અમદાવાદ આવીને ફિલ્મો કરીશ એ નહોતું મેં વિચાર કર્યો. તો કદાચ છે ને મને એવું લાગે છે કે તમે એક એ સમયના સાક્ષી રહ્યા છો જ્યારે માત્ર એક જ ટેલિવિઝન હતું ને આખો મોહલ્લો જોતો હતો. પછી ઘરોમાં વધતા ગયા ટેલિવિઝન, પછી તો એક ફેમિલી કદાચ બેસીને જુએ, ત્યાંથી લઈને એક વ્યક્તિ પોતાના ઓરડામાં જઈને ટેલિવિઝન જુએ, થી ફિલ્મો, અને હવે ડિજિટલ એરા. તમે આખો આ 40 વર્ષનો જેને ગાળો કહેવાય એ નજર જોયો છે. આની સામે તમારી પાસે એ પણ અનુભવ છે જ્યાં તમે મંચ ઉપર રહીને લાઈવ ઓડિયન્સને કેટર કર્યું છે અને એમના પ્રતિભાવો ઝીલ્યા છે. આ બધા માધ્યમોમાં તમને કયું માધ્યમ સૌથી પ્રિય છે? ટેલિવિઝન, મંચ, કે ફિલ્મો, કે પછી હવે જે ડિજિટલ OTT સ્વરૂપે આપણને સામે જોવા મળે છે? સી, ફોર એન એક્ટ્રેસ તમારે પરફોર્મ કરવાનું છે, કોઈ પણ મીડિયમ હોય. લાઈક તમે સ્ટેજ પર કરતા હો કે અહીંયા, હા, એનો ડિફરન્સ છે કે સ્ટેજ પર હો ત્યારે તમારે લાસ્ટ રો સુધી પહોંચવાનું હોય છે. એટલે યુ આર લાઈક તમારો થ્રો જોઈએ, તમારું એક્સપ્રેશન્સ આર લિટલ મોર. એવી રીતે તમે ટેલિવિઝન કરો તો અલગ છે, ફિલ્મ્સ કરો તો અલગ છે. બટ આઈ ફીલ ફોર મી એઝ એન એક્ટર મને બધા જ મીડિયમ બહુ ગમે છે. બહુ ક્લિશે છે પણ એ જ છે કે નાટક, થિયેટર તો સ્વાભાવિક રીતે તમને ગમે, કારણ કે ઇન્સ્ટન્ટ તમને મળે છે રિએક્શન્સ ઓડિયન્સના. બટ આઈ લવ ટુ એક્ટ, બી ઇટ ઓન સ્ટેજ, ઓન ટેલિવિઝન ઓર ફિલ્મ્સ. આઈ લવ ટુ પરફોર્મ. તો અત્યારે થિયેટર મિસ કરો છો? કોઈ નાટક કરવાનો ફરી ઈરાદો ખરો? કંઈ પ્લાન ખરો? ના, હમણાં તો નહીં. એઝ ઓફ નાઉ મને દર વર્ષે ફોન એટલે બહુ જ આવતા જ હોય છે. લગભગ તો 2 મહિનામાં એકવાર કે 2-3 મહિનામાં એકવાર નાટક માટે. પણ પ્રેક્ટિકલી એટલા માટે કારણ કે પોસિબલ નથી, કારણ કે નાટકને માટે બહુ જ કમિટમેન્ટ જોઈએ. અત્યારે વિથ માય ધ વે આઈ એમ વર્કિંગ, આઈ કાન્ટ ગીવ મોર ટાઈમ. અને પછી તમને ગિલ્ટી ફીલ થયા કરે કે મારા લીધે શો કેન્સલ ન થવો જોઈએ, કે મારા લીધે પ્રોડ્યુસરને એમ ન થવું જોઈએ કે અરે મેં શો ના લીધો. કારણ કે હું એકલી નથી, મારી પાછળ બધા જ લોકો છે. આપણા મેકઅપ દાદા છે, ઇસ્ત્રીવાળા છે, સેટિંગ્સવાળા છે, બધા જ લોકોનું ઘર ચાલે છે. એટલે મારે લીધે પછી શો, કારણ કે મેં જોયું છે કે હું જ્યારે નવી હતી ત્યારે અમુક જણાને લીધે નહોતા લેતા શોઝ, એટલે આપણા પછી ઓછા થાય. આઈ હેવ સીન દેટ. સો વોટ આઈ હેવ સીન, આઈ ડોન્ટ વોન્ટ ટુ ડુ દેટ. કરેક્ટ. આઈ રિયલી ડોન્ટ વોન્ટ ટુ ડુ દેટ. એટલે એ વસ્તુ જે હું કહું છું ને, શીખવા મળે છે બધું ઘણીવાર. કારણ કે આપણને એમ થાય કે યાર મને નાટકનું નથી, મારું કવર ઓછું, એટલે મહિનાનું એક બજેટ હોય એ તમારું ઓછું થઈ જાય. તો યુ નો
કે આઈ ડોન્ટ વોન્ટ ટુ ડુ ધીસ ફોર એનીબડી એલ્સ, કે બીકોઝ આઈ એમ ઇન દેટ પોઝિશન અત્યારે, આઈ કેન ડુ દેટ ટુ સમબડી. એટલે ઇફ યુ આર ગિવિંગ યોર બેસ્ટ અને તમારી પાસે વખત છે ને આ બધું છે, યુ ડુ ઇટ. બટ પછી અત્યારે નથી, અહીંયા ભાગવાનું છે, ત્યાં કરવાનું છે, ના અત્યારે શો નહીં લેતા, પછી પ્રોડ્યુસરે તમને પૂછવું પડે કે વંદનાબેન આ શો આવ્યો છે હું લઉં, પણ તમે કહો કે ના નહીં લેતા કારણ કે મારું તો અહીંયા શૂટિંગ છે. ના ના, દેટ ઇઝ રોંગ. દેટ ઇઝ પણ તમે આજે કવરવાળી વાત કરી, અમદાવાદ મુંબઈના શરૂઆતના દિવસોમાં કવરવાળી ક્યારેય તકલીફ પડી જીવનમાં? કોઈ આર્થિક સંકળામણ કે સંઘર્ષના દિવસોમાં ઓફકોર્સ એવું થયું હોય કે એબ્સોલ્યુટલી ચલો પાછા આન કરતા અમદાવાદ જતા રહીએ, ત્યાં વધારે સારું હતું આપણું? ના એવું તો નથી, પણ સંઘર્ષના દિવસો તો રહ્યા જ છે બિલકુલ. અને એ હોય તો જ તમને વધારે મહેનત કરવાનું થાય, કારણ કે તમને બધું જ જો સ્મૂથ મળી જતું હોય, જેમ મને ઘણી બધી જગ્યાએ મળી ગયું છે, ભલે મારી મહેનત પહેલાંની હશે જેને લીધે કે મને મળ્યું હોય, અને એ વખતના દિવસોમાં સાચું કહું ને તો અત્યારે જેટલી કોમ્પિટિશન નહોતી. કરેક્ટ. આટલા બધા લોકો પણ બહારગામથી નહોતા આવતા એક્ટિંગ કરવા કે કરેક્ટ. ફોર દેટ મેટર કંઈ પણ. સ્કૂલ્સ પણ એટલી બધી નહોતી કે ત્યાંથી આટલા બધા સ્ટુડન્ટ્સ આવે કે જે લોકો, એટલે એટલું બધું નહોતું, એટલે તમને થઈ જતું હતું, તમને દરેક જણાને કામ મળી જતું હતું. અત્યારે જે પેલું કટથ્રોટ છે એવું નથી. એવું નહોતું. પણ અત્યારે હું એ પણ કહીશ કે અત્યારે પણ બધાને જ કામ મળે છે. જી જી જી. તમારે સસ્ટેન કરવા માટે તમારામાં એટલી મહેનત કરવી છે અને મારે ટક્યા રહેવું છે, એ તમારામાં હોવું જોઈએ, તો તમારું સેટ થાય છે. એવું કંઈ જરૂરી નથી કે આવે ને તમને તરત મળી જાય, તમને મહેનત કરવી બહુ જરૂરી છે. સો વોટ આઈ ફીલ ઇઝ કે સંઘર્ષ તો રહ્યો જ છે વચ્ચે વચ્ચે અને હજી આવે છે, બટ એ તમે એટલા નીચે જાઓ ને ત્યારે તમને એ પુશ મળે છે પાછું, કે હવે મારે વધારે બાઉન્સ થઈને આવવું છે. ક્યારેક એવો ટાઈમ પણ આવે છે જ્યારે તમારી પાસે કામ નથી હોતું, ત્યારે તમને એમ લાગે કે હવે આગળ શું, પણ આટલા વખતથી જે તમે તમારા સારા કર્મો કર્યા હોય. તમે પેલી બાઉન્સવાળી ઘટના કીધી ને મને બહુ ગમી, અને મને એવું તમારો કરિયર ગ્રાફ જ્યારે હું અહીંથી બેઠા બેઠા જોઉં તો મને એમ થાય કે તમે સમયે સમયે દર 2-5 વર્ષે આમ પેલા આમ બાઉન્સ થઈને આયા કર્યા છો. એ ચાહે હાથતાળીથી શરૂ કરી કે દૂરદર્શનથી શરૂ કરીને હમ પાંચ હોય, થોડા સમય પછી પાછી આખી ખીચડીની જર્ની હોય, પછી ખીચડી જ્યારે એના સેચ્યુરેશન પોઈન્ટ ઉપર આવી ગયું, પછી પાછા થોડો સમય તમે ક્યાંય દેખાયા નહીં, ને હવે પછી નવા દોરમાં ફિલ્મોમાં તમે અચાનક પાછા આવ્યા છો. ફિલ્મોમાં પણ એવું કે શરૂઆતની ફિલ્મોમાં ઠીક છે, વંદનાબેન છે એઝ અ સિનિયર આર્ટિસ્ટ ને સિનિયર કલાકાર ને સારા કિરદારો, પણ હવે તમને બેસ્ટ કિરદારો મળી રહ્યા છે. એ વેનીલા આઈસ્ક્રીમની માં હોય કે ઉંબરોની પેલી એકદમ મહેસાણાના એક પરિવારમાંથી આવતી સ્ત્રી હોય, કે હવે પછી કદાચ તમારી જે મૂવી આવશે એ જલેબી રોક્સ હોય, જેટલું હું જાણું છું. કેટલા અદ્ભુત કિરદારો તમારા પ્રસ્તુત થયા છે. હાઉ ડુ યુ કીપ બાઉન્સિંગ? વોટ ઇઝ ધ સ્પિરિટ જે તમને આમ સતત કંઈક જોરદાર કરાવે જ રાખે છે? અમને સરપ્રાઈઝ તમે કર્યા જ કરો છો દરેક કિરદાર સાથે કે અરે અભી તો મુझ में बहुत बाकी है. નો આઈ એમ વેરી પોઝિટિવ ઇન લાઈફ. હું બહુ જ ઓપ્ટિમિસ્ટિક છું. આઈ બિલીવ ઇન મિરેકલ્સ. આઈ બિલીવ દેટ સારું જ થવાનું છે. યુ નો, આઈ ઓલવેઝ બિલીવ દેટ. કારણ કે સી ઇફ યુ ડોન્ટ કીપ દેટ પોઝિટિવ એટીટ્યૂડ ને, તો પછી તો બધું જ તમને ખરાબ લાગવાનું છે. બધું જ તમને આ કેમ આમ મૂક્યું છે, અહીંયા કેમ ના હોવું જોઈએ, આ તો બરાબર નથી, આ નથી બરાબર, અહીંયા નથી, મજા નથી કંઈ, એવું જ તમને થવાનું છે. એટલે વન લીડ્સ ટુ અધર લીડ્સ ટુ થર્ડ, એવું થાય. યુ હેવ ટુ બી પોઝિટિવ ઇન લાઈફ. મારો મોટો જ રહ્યો છે. એન્ડ બી હેપી, ગો હેપીલી, વર્ક હેપીલી, તો ગોડ વિલ ગીવ યુ એવરીથિંગ, યુ નો. અને રહી વાત આની, તો મને વનીલા આઈસ્ક્રીમ વોઝ ધ થિંગ કે જેમાં મને એમ લાગ્યું કે યુ નો there is so much to do. જેમ આપણી વાત થતી હતી કે અમદાવાદમાં પહેલાની સિરિયલો કરીને કેવા સરસ કેરેક્ટર્સ ને એવી રીતે,
સો દેટ્સ હાઉ વેનીલા આઈસ્ક્રીમ હેપન્ડ એન્ડ ગયા વર્ષની મને લાગે છે કેટલીક બેસ્ટ ફિલ્મ્સ ગુજરાતી સિનેમાને જોવા મળેલી ફિલ્મોમાંની એક છે. એક છે, સાચી વાત છે. અને તમારો પેલો જે ગાર્ડન વાળો સીન તમારો ને Oh, that was the અર્ચનભાઈનો first shoot. I mean, હા. first scene which was shot, Vanilla Ice Cream નો મારો. રાઈટ. એ પહેલો આ સીન હતો. વાહ, અને કેટલી અદ્ભુત, કેટલી સુંદર મૂવી. હા. પછી તમે કહેવતલાલ પરિવાર ને ગોળ કેરી ને એ બધા ફિલ્મો પણ આવી જાય. એક ફિલ્મ તમે ઉંબરો હમણાં કરી, હા. એ કિરદાર એ સાવ જુદું. મહેસાણાના એક આમ સુખી સંપન્ન પરિવારમાંથી પણ કદાચ એમનું પોતાનું એક્સપોઝર કાંઈ નહીં, સાવ ગામની કદાચ ઉછેર હશે કે એવી કોઈક પરિપ્રેક્ષ્યમાંથી આવીને લંડન ફરવા જાય અને બધા કિરદારોની વચ્ચે તમારો જે પાત્ર છે જેને કાંઈ જ કરવું નથી જીવનમાં, અથવા તો શું કરવું જોઈએ એ પણ જેને ખબર ખબર નથી. નથી. ક્વાઇટ ચેલેન્જિંગ. એ પાત્ર Very બહુ much. બહુ ચેલેન્જિંગ હતું. It was very challenging because એ પાત્રને સીમા પટેલને બધું જ મળ્યું હતું. એટલે હસબન્ડ સારો છે, પૈસો છે, બધું જ છે એની પાસે. પણ ઓનલી થિંગ ઇઝ એને ખબર જ નથી કે લાઈફમાં આવું પણ હોય કંઈક. શી ઇઝ વેરી ઇનોસન્ટ. એને ખ્યાલ જ નથી કે સપના જેવી કોઈ વસ્તુ હોય. MLA સાહેબને સુંદો બહુ ભાવે અને તમને એમને ભાવે એટલે મને ભાવે. આ કેટલી મોટી વાત છે કે એક લેડીને ખબર જ નથી કે શું ગમવું શું નહીં. આવું પણ એટલે અને આવા હોય છે લોકો, આવા હોય છે. એબ્સોલ્યુટલી. એટલે મારી ભાભીના મમ્મી તો મેં મારી ભાભીને એ જ કીધું, મેં કીધું આઈ એમ પ્લેઇંગ યોર મધર. શી વોઝ લાઈક દેટ. બધા માટે કરવાનું જે મારી મમ્મી પણ કરે છે, બટ મારી મમ્મી વોઝ અ વર્કિંગ વુમન. પણ એ તો ઘરમાં જ કરે ને બધાનું કરે ને એને શું જોઈએ છે ને કંઈ નહીં. હા એમને ભાવે, હા ચાલશે, કંઈ વાંધો નહીં. એટલે એવું હતું. તમને કંઈક કરવું છે, તમારું કંઈ સપનું ના. એ સ્કૂલમાં કે એવું કંઈ નાનપણમાં કંઈ એવો વિચાર આવે કે મારે આ કરવું છે ના. એટલે ઇટ ઇઝ સો ડિફિકલ્ટ. કારણ કે એ પાત્રને તમારી પાસે કોઈ મોટિવેશન હોય ને કે પહેલાં બહુ જ દબાયેલી હતી અને દેન શી સો એવરીથિંગ એન્ડ દેન શી ફેલ્ટ કે ના આઈ કાન્ટ ટેક એની મોર. અને એક પોઈન્ટ એવો આવે છે એની લાઈફમાં કે જે વેર શી ફીલ્સ કે ના હવે બસ ઇનફ થઈ ગયું, કે મારો વર આટલું મારી સામે જોતો નથી, આ તે કરે છે, હવે બસ ઇનફ થઈ ગયું, આઈ વોન્ટ ટુ સ્ટેન્ડ ઓન માય ફીટ અને આઈ વિલ. સો શી હેઝ સમથિંગ ટુ લુક અપ ટુ કે આ થઈ રહ્યું છે, આટલી દબાયેલી છે અને હવે આઈ બી લાઈક નહીં, ઇનફ ઓફ ઇટ, અને હું મારી આઈડેન્ટિટી ફાઇન્ડ કરીશ ને. આમાં તો આની પાસે બધું જ છે. વર ખરાબ નથી, બધું જ સારું છે. તારે લંડન જવું, હા તને કંઈક કરી આપું, ના બધું જ છે મારી પાસે. તો છે શું પ્રોબ્લેમ શું છે? કોઈ જ પ્રોબ્લેમ નથી, એ જ મોટો પ્રોબ્લેમ છે. સો દેટ વોઝ ટુ ડિફિકલ્ટ. બટ આઈ લવ ધીસ. મને યાદ છે એ ફિલ્મના કેટલાક દ્રશ્યો જેમાં કદાચ સંજય કોકનું ચિત્ર દોરે છે ને તમે ઉભા રહીને જુઓ છો ને કહો છો કે અરે બહુ સરસ છે, ને પછી કંઈક વાર્તાલાપ થાય છે ને કદાચ સંજય એવું કહે છે કે તમને નહીં સમજાય, તમારા માટે નથી, અથવા તો એવું કહું છું કે હા કંઈક છે કે કંઈક. મને મારું એ ચિત્ર દોરી આલો ને. હા. શું છે આંટી, હું છે ને માણસની અંદરની વસ્તુ હોય ને એને બહાર લાવવાનો પ્રયત્ન કરું છું અને તમારા મને એવું કંઈ દેખાતું નથી. હા, અને એ વખતે તમારા જે એક્સપ્રેશન્સ છે દેટ સેઝ લોટ. અને એ પછી કટ ટુ જ્યારે આખું મૂવી પોતાની એક જગ્યા પર પહોંચે છે ત્યારે તમારા પેલા ઓરડા નીચે કંઈક તમને તમારું ચિત્ર દોરીને આપે છે, જેમાં તમે કદાચ ફ્રોક પહેર્યું છે કે એવું કંઈક છે. ફ્રોક માય ગોડ, વોટ અ પોર્ટ્રેયલ. અને એટલું સુંદર થયું છે. અભિષેક શાહ અને આખી ટીમને ખૂબ અભિનંદન. Yeah. અમારે એ પણ કહેવું જ જોઈએ. જો તમે આ મૂવી ના જોયું હોય તો ઉંબરો બહુ જ સુંદર મૂવી અત્યારે પણ કદાચ ચાલી રહ્યું હશે તમારા નજીકના સિનેમાઘરોમાં, જોઈ આવજો. અને તમે ખૂબ સુંદર કામ કર્યું છે. થેન્ક યુ. મને વેનીલા આઈસ્ક્રીમ પણ એટલી જ ગમી હતી. મને ઉંબરો મને બહુ પસંદ આવી. એક મૂવી જેના વિશે વાત નહીં કરું તો મને લાગે છે કે હું અન્યાય કરીશ. એ ભલે હજી આવવાની હોય પણ મને લાગે આપણે અત્યારે વાત કરવી જ જોઈએ. એ છે જલેબી રોક્સ. યસ. સ્ત્રીઓના
એક એવા ફેઝ વિશેની, એક એવી અવસ્થા, એક એવા સમય વિશેની એ વાત કરે છે ફિલ્મ. અને તમે એક સુંદર કિરદાર એમાં નિભાવી રહ્યા છો, જે આ સમય, આ અવસ્થા, આ પ્રશ્નોમાંથી પસાર થઈ રહ્યું છે. મેનોપોઝ કદાચ આ વિષય ઉપર આવેલી આ પહેલી ફિલ્મ હશે કદાચ જેમાં આટલા મુખર રીતે આ સમસ્યા કે આ પ્રશ્ન કે આ અવસ્થાનું ચિત્રણ થયું છે. અને એમાં પણ તમારી બહુ મેચ્યોર આખો એક પ્રોગ્રેસ છે, એક ગ્રાફ છે, જેમાં તમે ખુદ મેનોપોઝમાંથી પસાર થઈને એક જગ્યાએ પહોંચવાની કોશિશમાં છો. જલેબી રોક્સ વિશે મને થોડી વાત કરો. ચિન્મય પુરોહિત એણે આ ફિલ્મ લખી છે, એણે કો પ્રોડ્યુસ પણ કરી છે અને એણે ડિરેક્ટ પણ કરી છે. તો ચિન્મયભાઈ જ્યારે આ વાત લઈને આવ્યા મારી પાસે 4 વર્ષ પહેલાં, તો લોકડાઉન એ વખતે જ હતું ને એ વખતની વાત છે અને સહેજ બધું ખુલવા લાગ્યું હતું. તો ત્યારે એ આ વાત લઈને આવ્યા એન્ડ આઈ વોઝ લાઈક વાવ, બહુ જ સરસ છે, પણ આ ઇટ્સ અ વેરી ટેબુ સબ્જેક્ટ છે. અત્યારે કોઈએ આવી વાત નથી કરી. મેં કીધું કે આ બહુ સરસ વાત તો છે અને આઈ થિંક ઇટ શુડ રીચ વિથ એક નોટ એઝ તમે બોધપાઠ કે ડાયરેક્ટ એને ડોક્યુમેન્ટરી ટાઈપ આપી રહ્યા છો એવું ના લાગવું જોઈએ. બટ આઈ થિંક આ એક ફેમિલી, કારણ કે દરેક સ્ત્રી આમાંથી પસાર થાય છે, દરેક સ્ત્રી. એટલે આ વાત આપણે લાવવી બહુ જરૂરી છે અને સરસ છે. તો ત્યારે એવી બધી વાત થઈ. પછી એમણે કહું કે હું આખું લખી નાખ્યું છે મેં અને હું તમને એક દિવસ સંભળાવીશ જ્યારે વચ્ચે ટાઈમ હોય ત્યારે. પછી એને થોડો ટાઈમ જતો રહ્યો. પછી દેન હી કોલ્ડ મી બેક. હું પણ બિઝી હતી મારી ફિલ્મોમાં અને એવી રીતે. સો હી સેડ કે તમે ક્યાં છો, મુંબઈ કે અમદાવાદ? આઈ સેડ હું મુંબઈમાં છું. તો કે હું આવું છું ઘરે. મેં કહું આવો. પછી એમણે મને નરેટ કર્યું. તો અદ્ભુત લખ્યું હતું એમણે. મેં કીધું આ બહુ સરસ છે, આપણે ક્યારે કરીએ શરૂ? તો કે કરીએ, કે મારે હિન્દીએ કરવું છે ને ગુજરાતીએ કરવું છે ને આવી રીતે. પછી મેં કીધું ઓકે. તો કે એમાં હજી અમે લોકોએ પછી એની ઉપર વાત કરીને બધું ચર્ચા ચાલીને બધું થયું. પછી કે તમારું જેવું ફિલ્મનું પતે તો મને કહેજો, આપણે પાછા મળશું ને આપણે વી વિલ ટેક ધીસ ફોરવર્ડ. પણ પછી મારી બેક ટુ બેક ફિલ્મોનું શૂટિંગ ચાલુ થયું એટલે રહી ગયું એમાં. પછી 2024માં લાસ્ટ યરમાં એવું થયું કે ભાઈ શું કરીએ આપણે, ચલો કરવું છે કે આપણે હવે તો આ. સો હી સેડ કે અને હજી એણે સરસ રીતે બધું આખું ડ્રાફ્ટ કર્યું હતું ને એવું. સો વી સેડ કે લેટ્સ મીટ અને ફટાફટ શરૂ જ કરી નાખીએ. સો આઈ વિલ નોટ ટેક એની અધર મૂવી. એન્ડ વી સ્ટાર્ટેડ હી સ્ટાર્ટેડ રાઇટિંગ અને અમે લોકો મળ્યા, ઘણા લોકોને મળ્યા, કારણ કે જે રીતનો એ કેરેક્ટર છે બહુ જ સુંદર લખ્યું છે એમણે, બહુ જ સુંદર લખ્યું છે. આઈ ફીલ છે ને રાઇટર એ હીરો હોય છે કોઈ પણ સ્ક્રિપ્ટનો. લખેલું સારું હોય છે ને તો હાફ બેટલ ઇઝ વન. પછી એક્ટર માટે બહુ ઇઝી થઈ જાય છે બધું કરવું, એટલું સુંદર લખેલું હોય. તો એ જ્યારે ફાઇનલ ડ્રાફ્ટ લઈ આવ્યા તો આઈ હેડ ગુઝ બમ્સ. આઈ સેડ વાવ, આઈ મીન એક પુરુષ થઈને તમને આટલી નાની નાની ડિટેલ્સ ખબર છે કે સ્ત્રી કેવી રીતે આ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે. એન્ડ દેટ્સ રિયલી સમથિંગ વિચ આઈ ફીલ each and every member of your family should know. એક સમય આવે છે સ્ત્રીની લાઈફમાં જ્યારે એને પોતાને જ ખબર નથી પડતી કે એને શું થઈ રહ્યું છે. હોર્મોનલ ચેન્જીસ આવે છે તમારા એટલી હદ સુધી કે સુસાઇડલ ટેન્ડન્સી થઈ જાય છે, એને અટેમ્પ્ટ કરવાનું મન. એટલે કેટલી ભયંકર પરિસ્થિતિ થતી હશે એ સ્ત્રીની કે તમને ખબર જ નથી ઘરમાં, એ ખબર પણ પાડવા દેતી નથી. પણ બિકોઝ એનું બિહેવિયર અજીબ છે તો તમને એમ લાગે છે કે આ કેમ આવું બિહેવ કરી રહી છે, શું કામ આવી રીતે. સો ધ બેસ્ટ થિંગ ઇન ધીસ ફિલ્મ ઇઝ કે અમે લોકો આ અંડરકરન્ટ લઈ ગયા છે વાતને. ભલે ઇટ્સ અ મેઇન ઇશ્યુ બટ ઇટ ઇઝ રિવોલ્વિંગ અરાઉન્ડ ધ હોલ ફેમિલી. કે એક સ્ત્રી, એક છોકરી કે જેણે પોતાની લાઈફમાં એકેડેમિકલી બહુ જ હોશિયાર રહી છે, બધી જ બાબતોમાં એ બહુ જ હોશિયાર છે ને યુનિવર્સિટી ટોપર છે, બધું જ છે. અને લાઈફમાં એક પોઈન્ટ આવે છે કે જ્યાં
ફેમિલી કહે છે કે ભાઈ તું લગ્ન કરી લે, બહુ સરસ છોકરો આવ્યો છે, 3rd યર તો પછી એ થઈ જશે. હસબન્ડ ઇઝ ઓલ્સો વેરી ગુડ, ઘરની સાસુ બહુ જ સારી, બધા જ સરસ છે, લગ્ન થઈ જાય છે. અને હસબન્ડ પણ કહે છે કે તું પતાવી દે. પણ કેવું હોય છે ઘરમાં કે નવા નવા તમારા લગ્ન થયા હો એટલે તમે એમાં બિઝી હો, તમારી લાઈફ હજી સેટ કરતા હો અને બીજા સ્ટેટમાં તમે જતા રહ્યા હો તો તમે ત્યાં સેટ કરો. હવે તમને એમ થાય કે ચાલો હવે નવું વર્ષ શરૂ થશે ને એટલે હું એડમિશન લઈ લઈશ, પણ ત્યાં તમે પ્રેગ્નન્ટ થાવ, તમને બાળક આવે, તમારી લાઈફ આખી બાળકની આજુબાજુ થઈ જાય, બીજું બાળક આવે, પાછા તમે એમાં ઇન્વોલ્વ થઈ જાઓ તમારી ફેમિલીમાં. અને એક સમય એવો આવે જ્યાં બાળકો મોટા થઈ ગયા છે, હસબન્ડ પોતાની લાઈફમાં બિઝી છે, બિઝનેસ સારો કરી રહ્યો છે, કે જોબ હોય તો જોબ, પણ બિઝનેસ સારો કરી રહ્યો છે, બધું જ સરસ છે, અને યુ આર હિટ વિથ મેનોપોઝ. અને તમને સમજાતું નથી કે તમારી લાઈફમાં શું થઈ રહ્યું છે, તમારી બોડીમાં શું થઈ રહ્યું, તમને શું થઈ રહ્યું છે. અચાનક તમને ગરમી લાગે છે, અચાનક તમને એટલે તમને ખ્યાલ જ નથી આવતો કે તમે શું તમને થઈ રહ્યું છે. રડવાનું મન થઈ જાય, રડવાનું મન થઈ જાય ફોર નો રીઝન. ફોર નો રીઝન. નાનકડું કોઈએ કીધું હોય ને તમને બહુ હર્ટ થાય, અને ત્યારે તમે ડિસાઈડ કરો કે યાર નથિંગ ડુઈંગ, એટલે એક ટ્રાય ટુ કમિટ સુસાઇડ ઓલ્સો, વિચ ઇઝ સો યુ કાન્ટ ઇવન થિંક ઓફ ધીઝ થિંગ્સ. અને પછી તમને એમ થાય કે બસ આઈ હેવ ટુ ટેક કંટ્રોલ ઓફ માય લાઈફ, નહીં તો કેવી રીતે ચાલશે. એન્ડ દેન યુ ફાઇન્ડ યોર સેલ્ફ. તો અ જર્ની ઓફ અ વુમન, જેમ આમ કહે છે કે જ્યારે ચાઇલ્ડ બર્થ થાય છે ત્યારે એક વુમનનો પણ પાછો બર્થ થાય છે. મને એમ લાગે છે આ મેનોપોઝ પણ એક એવું જ છે કે એમાંથી પસાર થાય તો વુમનનો બીજો બર્થ થાય છે જ્યારે એ આગળ જઈને લાઈક. એન્ડ આઈ થિંક કે અત્યારે આ વિશે નોલેજ આપવું અને લોકોને આના વિશે ઓપનમાં આવીને ચર્ચા કરવી બહુ જરૂરી છે ફોર ધ ફેમિલીઝ. રાઈટ. પહેલાંના જમાનામાં તો મને લાગે છે કે બધી લેડીઝ બહુ જ પોતે બિઝી રહેતી હતી ઘરમાં, એટલે કદાચ કહી નહોતી શકતી. બરાબર છે. પણ અત્યારે આપણી પાસે ઘણું બધું છે, તો યુ હેવ ટુ ડિસ્કસ ધીસ વિથ, અને આઈ ફીલ કે ઘરના હસબન્ડ્સ અને છોકરાઓએ વધારે સપોર્ટ કરવો જોઈએ આ બાબતે, તો બહુ લાઈફ ઇઝી થઈ જાય. રાઈટ. અને બિઝી રહેવું બહુ જ જરૂર છે. આ એટલે ધ સ્ટોરી ઇઝ અબાઉટ ધીસ. વાહ, અને એટલી બધી સુંદર વિષય છે, વાત છે, અને બહુ જ મહત્વની, જેના વિશે ચર્ચા જ નથી થતી અથવા તો બહુ ખૂણે ખાંચરે થયા કરે છે, એ વાતને તમે ફિલ્મમાં સુંદર રીતે બહુ જ સુંદર રીતે રજૂ કરવાની રજૂ કરી કોશિશ કરી છે. મને વિશ્વાસ છે કે આ ફિલ્મ ઘણા બધાની આંખો ઉગાડશે, અવેરનેસ લાવશે. અને પાછું એવું નથી કે ભાઈ તમે ઇટ્સ લાઈક ઓનલી ઓન મેનોપોઝ ને એની જ વાતો થતી હોય છે. ઇટ્સ નોટ દેટ, ઇટ્સ અબાઉટ અ ફેમિલી. ઇટ્સ અબાઉટ અ ફેમિલી. હાઉ ધ હોલ ફેમિલી સફર્સ. જો ઘરની સ્ત્રી જ, આપણી મમ્મી બીમાર થઈ જાય, જરાય શરદી થાય ને કે હું થોડી થાકી ગઈ, તો આપણને ટેન્શન થાય, જ્યારે મમ્મી શું થઈ ગયું છે. કહે છે ને કે ઘરની સ્ત્રી જ્યારે થોડીક આમ ઢીલી થઈ જાય ને તો આખું ઘર હલી જાય. જી 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 જી. તો એ વાત છે કે એ ફેમિલીની આખા વાત છે. એટલે અમને બહુ ઇંતજાર રહેશે જ આ ફિલ્મનો, અને મને વિશ્વાસ છે કે ઘણી બધી ચર્ચા જગાવશે. બિલકુલ. પણ મારે તમારા પ્રતિભાવો જાણવા છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિશે. હવે તો લગભગ નાના કહેતાય 5-7-10 મૂવીઝ કદાચ થઈ ગઈ ગુજરાતી ફિલ્મોમાં, તમે જે છેલ્લા 2-5 વર્ષથી કરો છો. શું નોંધો છો આ ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિશે, અત્યારના ગુજરાતી ફિલ્મના વાતાવરણ વિશે? તમારો પોતાનો એક અંગત મત શું કહે છે? મને ઘણા પૂછે છે કે તમે કેમ આટલા લેટ, મેં 2019માં શૂટ કરી ગોળ કેરી, દેટ વોઝ માય ફર્સ્ટ, એમ કહીએ તો ચાલે એમ. અને આવી પછી તરત કદાચ કોવિડ આવી ગયો. તરત કોવિડ આવી ગયો, એટલે મને બધા ઘણા પૂછે છે કે તમે કેમ આટલા લેટ આવ્યા ને આવી રીતે. હું લેટ નથી આવી, મને મળ્યું જ લેટ આટલું સારું. કેવું છે કે પહેલાં જ્યારે ફિલ્મો મને ઓફર થતી ને, એક તો બહુ ઓછી થતી, અને થતી તોય માનો રોલ છે. ઓકે, શું છે એમાં? ને માં છે, માનો રોલ. તો હા, પણ માં કંઈક તો કરે ને, કે ના માં છે,
બસ. હવે આવું કોણ કરે? આવું જો કહે તમને અને કંઈ ક્લેરિટી જ ન હોય કે આજે હું કહું કે મધર શી ઇઝ પ્લેઇંગ, એક મધર છે કે જે ઓફિસમાં કામ કરે છે, સાથે ઘરનું આ છે, અને એ એ એક પ્રોબ્લેમમાંથી પાસ થાય છે, આખું ફેમિલી, વેર ધ મધર સેઝ કે નો, બધું જ હું તો છોડી દઈશ, જો આ જ થવાનું હોય તો એન્ડ શી ટેક્સ અ સ્ટેન્ડ. કંઈક તો હોય કે નહીં માં? અને માં કંઈ કેરેક્ટર નથી. શું કેરેક્ટર છે? માનું કેરેક્ટર છે. અરે માં કેરેક્ટર છે. એટલે આઈ નેવર ડીડ. બટ પછીથી જે અલગ અલગ મેં જે રોલ કર્યા એમાં દરેક એક કેરેક્ટર બીજાથી અલગ હતું. રાઈટ, ધેર ઇઝ સમથિંગ ફોર હર ટુ ડુ. રાઈટ. સો હવે ફિલ્મો એટલી સરસ બનવા લાગી છે. તમે જુઓ ને, અઠવાડિયામાં દરેક અઠવાડિયે એક ગુજરાતી ફિલ્મ રિલીઝ થઈ રહી છે. કરેક્ટ. ઘણીવાર તો 2 ફિલ્મો રિલીઝ થાય છે, 3 ફિલ્મો રિલીઝ થાય છે. એટલે એટલી બધી ફિલ્મો બની રહી છે અને બહુ જ સુંદર ફિલ્મો બની રહી છે. હું મારી પર્સનલી વાત કરું તો મેં એટલી સરસ ફિલ્મો કરી છે અને મને ઓફર પણ એટલી સરસ ફિલ્મોની આવી રહી છે કે યુ ફીલ દેટ golden period has started again of ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી, કે જ્યાં યંગ જનરેશન જે છે એ બધી ફિલ્મો કરી રહી છે, ડિરેક્ટ કરી રહ્યા છે, પ્રોડ્યુસ કરી રહ્યા છે, એક્ટ કરી રહ્યા છે. બધા તમને એમ લાગે કે ત્યારે તો બધા મોટા જ ઉંમરના હતા જે લોકો ફિલ્મો કરતા હતા, પણ અત્યારે યંગ છોકરા છોકરીઓ જેમનું વિઝન જ અલગ છે, જી જી જી, એ આવી રહ્યા છે ફિલ્મોમાં. અને તમે ગોળકેરીથી માંડીને જે મારી ફિલ્મો જુઓ, કે વેનિલા આઈસ્ક્રીમ તમે જુઓ, કે જે ભલે નાનો જર્મ હોય પણ એને પ્રેઝન્ટ કરવાની જે રીત છે અદ્ભુત છે. એ થોટ જ અલગ છે. જી, બિલકુલ બિલકુલ બિલકુલ. કે તમે ઉમરો કહો, કે હવે આપણી આ ફિલ્મ મારી ઓલ ધ બેસ્ટ પંડ્યા કહો, કે હવે જલેબી રોક્સ કહો, એ સબ્જેક્ટ એટલા અલગ આવી રહ્યા છે અને લોકો અટેમ્પ્ટ કરી રહ્યા છે. દેટ્સ અ વેરી ગુડ થિંગ. કે એક બહુ જ સ્ટ્રોંગ સબ્જેક્ટ છે કે જે ટેબુ સબ્જેક્ટ છે, એને અટેમ્પ્ટ કરવો અને એને કોઈ પ્રોડ્યુસર મળવો, એ કેટલી મોટી વાત છે. ઓડિયન્સમાં કંઈ ફેરફાર જોયા તમે? તમે તો 80sથી કામ કરો છો, કેટલી બધી જનરેશન્સ કદાચ તમારી આંખ સામેથી પસાર થઈ ગઈ છે. અત્યારનું ઓડિયન્સ કઈ રીતે જુદું છે? શું તમે નોંધ્યું છે જ્યારે તમે બધા જ, અને તમે કીધું તેમ તમને બધા માધ્યમો લગભગ ગમે છે, સ્વાભાવિક છે, થિયેટરની એક જુદી એક આકર્ષણ હોય, છતાં પણ ઓડિયન્સમાં શું ફેરફાર જુઓ છો? એક તો હજી આપણે બહુ ઓડિયન્સ આવ્યું નથી, આપણે હજી ઓડિયન્સને આપણી સાથે લેવાનું બાકી છે. પણ છતાંય આઈ સે વન થિંગ, કે પહેલાં જે ફિલ્મો હતી ને એમાં યંગસ્ટર્સ નહોતા જતા બહુ. એક હવે આ દોર આવ્યો છે એવો કે જ્યાં યંગ જનરેશન પણ પાછું આવવા લાગ્યું છે થિયેટર તરફ, ફિલ્મો તરફ. એક કનેક્ટિવિટી થવા લાગી છે. પીપલ હેવ સ્ટાર્ટેડ કનેક્ટિંગ. ઇફ આઈ ટોક અબાઉટ માય ફિલ્મ ઉમરો, કે ઇફ આઈ ટોક અબાઉટ માય ફિલ્મ લેટલી, જે હું કહું કે વનીલા આઈસ્ક્રીમ કે એવું કહું, બટ ઇફ આઈ સે ઉમરો, તો ઘણા યંગસ્ટર્સ જોઈ છે ફિલ્મો. મને કેટલા યંગસ્ટર્સ આવીને કીધું છે કે આઈ હેવ સીન યોર ફિલ્મ એન્ડ આઈ લવડ યોર ફિલ્મ, મને તમે બહુ જ ગમો છો. ને તો હવે આ યંગ ફાળો આવવા લાગ્યો છે અને આ જ તો છે આપણું ઓડિયન્સ, જે આગળ લઈ જશે આપણી ગુજરાતી લેંગ્વેજ, કે આપણા કલ્ચરને આગળ લઈ જશે. અને એ આવવું જ જોઈએ. તમને તમારું કલ્ચર, તમારી લેંગ્વેજ, તમારું લિટરેચર એ ખબર હોવી જ જોઈએ તમને. મરાઠી કે બંગાળી આપણે લિટરેચરની વાત કરીએ કે લોકોની વાત કરીએ તો એ લોકોને પુલહ ખબર છે, અત્રે ખબર છે, તમે રવિન્દ્ર સંગીત સાંભળતા હોય એ લોકોને, અને બધું જ એ લોકોએ વાંચ્યું હોય છે, ઘણું બધું. અત્યારનું જનરેશન પણ, આપણા લોકોને હજી એ વાંચન હજી આપણે લાવી શક્યા નથી, જે હવે ધીરે ધીરે આવવાય લાગ્યું છે. પણ આઈ ફીલ કે આપણા ગુજરાતી યંગસ્ટર્સે
થોડુંક આપણું લિટરેચર પણ વાંચવું જોઈએ. કેટલું રિચ છે, ઓફકોર્સ કેટલું રિચ છે. ઓફકોર્સ ઓફકોર્સ. તો ધીરે ધીરે થવાય લાગ્યું છે. મેં ઘણા બધા એવા જો રામ મોરી હુ ઇઝ ડુઈંગ સો ગુડ Absolutely. એન્ડ આઈ લવ હિમ સો એ ઘણા બધા લોકોને લઈને આવે છે ને એની જનરેશનને ને એવી રીતે આગળ વધી રહ્યું છે. સો આઈ હેવ સીન લોટ ઓફ ચેન્જ. ફ્રેન્કલી સ્પીકિંગ ઇટ હેઝ ચેન્જડ અ લોટ. હજી સિગ્નિફિકન્ટ ચેન્જ આવવાનો બાકી છે. બટ ઇફ વી સ્ટાર્ટ ગિવિંગ ધેમ ગુડ સબ્જેક્ટ્સ કે સમથિંગ ટુ લુક ફોરવર્ડ ટુ તો ડેફિનેટલી લોકો આવશે. કેમ નહીં આવે? આપણે ત્યાં સુધી પહોંચવું જોઈએ એ લોકો સુધી. આટલા સારી સારી ફિલ્મો આવી રહી છે. એ ફિલ્મો બનવીએ જોઈએ. અને હું તો એમ કહું છું કે પ્રોડ્યુસર્સ પણ એવા સક્ષમ હોવા જોઈએ કે જે આને આગળ લઈ જઈ શકે. કારણ કે રાઇટર્સ છે, ડિરેક્ટર્સ છે, પણ આપણે ત્યાં હજી એવું છે કે એક એને જે પ્રમોટ કરવું જોઈએ ને એ હજી થોડું ઓછું થાય છે. ઘણા સારા પ્રોડ્યુસર્સ પણ છે, પણ ઘણા એવા છે કે જે નથી કરતા, એટલે ફિલ્મ પહોંચતી નથી તમારી. હું એ જ પૂછવાનો હતો કે આપણે થોડું ઓછું પહોંચીએ છીએ કે હજી પહોંચવામાં આપણી જે ચેલેન્જીસ છે તમને કઈ લાગે છે? આપણે કયા કારણોસર આપણી ફિલ્મો થોડી વધારે ધક્કો નથી મારી શકતા, થોડા વધારે નથી પહોંચી શકતા? એક તો આપણને થિયેટર્સ પણ બહુ ઓછા મળે છે. ઘણા થિયેટર્સ, એક નવી ફિલ્મ આવી જાય હિન્દીની એટલે આપણે તો એ ઉતરી લઈ જાય. લે આપણા. એટલે માંડ હજી ફિલ્મ ચાલતી હોય, હજી તો સેટ. કારણ કે ગુજરાતી ફિલ્મ પહેલા જ દિવસે આમ સુપરહિટ થઈ ગઈ એવું બહુ ઓછું થાય છે. લગભગ નથી રિજનલ થતું. લગભગ નથી. ઉમરોએ આટલું સક્સેસ જોયું, એ પણ ફર્સ્ટ 3 ડેઝમાં ધીરેથી જોયું. ફિર વર્ડ ઓફ માઉથથી તમને ઇવન મુન્નાભાઈ Correct. it did not do well Right, initially. right, It did not do well at all. But that word of mouth spread. તો તમે તો એને તો સાથ આપ્યો ને, તો આપણા ગુજરાતીને કેમ નહીં? તમારે થોડાક થિયેટર્સ એ લોકોએ પણ સમજવું જોઈએ. ઇવન ધ પ્રોડ્યુસર શુડ પુશ ધ ફિલ્મ લિટલ કે ભાઈ હા, તમારી ફિલ્મમાં તમે વિશ્વાસ રાખો, આગળ વધશે અને આવશે જ. અને કારણ કે હિન્દી લોકો પાસે બહુ બજેટ છે પબ્લિસિટી કરવાનું, ને એ લોકો તો આવતા જ હોય છે દરેક વખતે પોતાનું પ્રમોશન કરતા હોય છે ને ખબર પડી જ જતી હોય છે. આપણી ગુજરાતી ફિલ્મોને હજી આગળ લોકો સુધી નાના સેન્ટર્સમાં, BC સેન્ટર્સમાં એ ત્યાં પહોંચવી બહુ જરૂરી છે. એટલે મને લાગે છે કે આપણે એ સેન્ટર્સમાં તો આપણે કરીએ જ છે. આપણે વર્ક હજી કરવું જોઈએ B અને C સેન્ટર્સમાં, કે જ્યાં લોકોને ખબર પડે, જ્યાં સિંગલ સ્ક્રીન્સ છે. આખા 2-3 ગામ મળીને એક કદાચ થિયેટર હશે, રાઈટ રાઈટ. તો ત્યાં પહોંચવું બહુ જરૂરી છે. ત્યાંથી પણ લોકો આવવા લાગશે તો ધીરે ધીરે કરીને આઈ થિંક આપણને ફ્લો મળશે. Right. હજી હું પ્રોડ્યુસર નથી બની એટલે મને બહુ ખ્યાલ નથી કે કેટલું પણ તમારો અનુભવ તો લગભગ કોઈ પણ પ્રોડ્યુસરને કામ લાગે એવો છે. હાજી. આ પ્રોડ્યુસર્સ, આ માર્કેટિંગ સ્ટ્રેટેજી કરનારા તમારા જેવા અનુભવીઓની, સિનિયર્સની કોઈ સલાહ સૂચન લે? તમને પૂછવામાં આવે છે ક્યારેય કે આપણે કઈ રીતે થોડી વધારે ફિલ્મોને પ્રમોટ કરીએ કે શું કરીએ? ફ્લોર ઉપર તમારું ગાઈડન્સ લેવામાં આવે કે અનુભવ પ્રમાણે તમને કંઈ પૂછવામાં આવે, એવું કંઈ થાય? ડેફિનેટલી વાત તો થાય, બધું થાય. પણ મારું કેવું છે ખબર છે, આટલા વર્ષોના અનુભવ પછી કેવું તમે કહો કે જે છે, હું જનરલી સામેથી સલાહ નથી આપતી. કારણ કે અનુભવ એવો થઈ ગયા છે એવા ફિલ્મોમાં ને, એવું નથી કહેતી, બધે જ લગભગ. પણ જનરલી સિરિયલ્સમાં ને એવી રીતે એવા અનુભવ થઈ ગયા છે કે બધાને બધું આવડે છે. યંગ જનરેશનને બધાને બધી ખબર હોય છે. એટલે ઇટ્સ બેટર નોટ ટુ ગિવ એડવાઇસ, પણ એ બધાને બધી ખબર હોય, પણ કદાચ એવું ક્યારેય થાય વંદનાબેન કે આમ બધી ખબર છે પણ અમે ક્યાંથી શરૂ કર્યું છે કે અમારી શું જર્ની છે એના વિશે સંપૂર્ણપણે અજાણ દે આર હોય નોટ ત્યારે ઇન્ટરેસ્ટેડ. હા. કારણ કે બહુ જલ્દી એ લોકોને મળી જાય છે સક્સેસ ઘણી વાર. તો એટલે દે ફીલ કે આઈ હેવ અચીવડ એવરીથિંગ. અને દેટ્સ વોટ દેટ્સ વેર કહે છે ને કે તમારું શીખવાનું એકવાર એમ તમે કહો ને કે મને બધું આવડે છે, બસ ત્યારથી તમારો ડાઉનફોલ શરૂ થાય છે. રાઈટ. પણ હા, ઇફ આઈ ટોક અબાઉટ ગુજરાતી ફિલ્મોને એવી રીતે, દે ડુ આસ્ક એન્ડ વી ડુ ડિસ્કસ અબાઉટ ઇટ કે કેવી રીતે કરવું છે. ને ઓફકોર્સ દે હેવ ધેર ઓન થિંગ. પ્રોડ્યુસર્સ છે એ લોકોનું એક લાઇનઅપ હોય છે કે અમે આવું બધું કરવા માગીએ છીએ ને આ તે. એન્ડ ઇફ યુ સમટાઇમ્સ યુ ડિસએગ્રી ઓલ્સો કે ભાઈ યુ થિંક કે અહીંયા જઈશું તો આનો ફરક પડશે,
કે એ મલ્ટિપલ થશે? આઈ ડોન્ટ થિંક સો. આઈ થિંક ઇટ્સ બેટર દેટ વી ગો હિયર એન્ડ વી મીટ ધીઝ પીપલ. અને ડિપેન્ડ્સ ઓન ફિલ્મ ટુ ફિલ્મ ને. કરેક્ટ. બધી જ ફિલ્મોમાં તમે કે ભાઈ અહીંયા જાઓ કે કોઈ મોલમાં જે એવું જરૂરી નથી હોતું. ત્યાંથી તમારે મલ્ટીપ્લાય નથી થવાનું. રાઈટ. So sometimes, you feel કે and then we discuss about it and then they also agree કે વાત તો સાચી છે. સિનિયર કલાકાર તરીકે ફ્લોર પર કોઈ અગવડ પડે? ક્યારેય માન સન્માન ઓછું લાગે અથવા તો તમને તમારા લાયક કોઈ સગવડ ન મળે એવું બધું કંઈ થાય? એવા અનુભવો થાય છે? થાય છે, ઘણીવાર થયા છે. ફિલ્મોમાં તો હમણાં નથી થયા બિલકુલ, કારણ કે એવું કંઈ થયું નથી. પણ ટેલિવિઝનમાં ને એવી રીતે ઘણા થયા છે એવા અનુભવો કે જ્યાં એમ લાગે કે ભાઈ આટલું બધું કર્યા પછી પણ પ્રોડ્યુસર તરફથી ના હોય, ડિરેક્ટર પણ આસપાસ જે બધા પોતે પોતાનું જે આખું મોટું બધું લઈને લોકો ફરતા હોય ને, આજુબાજુ તમારે હોય 4-5 જણા સાથે હોય તો ત્યારે એવું થાય. બટ આઈ એમ નોટ બોધર્ડ. અચ્છા. બિકોઝ આઈ હેવ કમ હિયર ટુ વર્ક. આ બધું જોવા નથી આવી હું. એક ક્યાંક તમને થોડુંક દુઃખ થાય કે આફ્ટર વર્કિંગ ફોર સો લોંગ યુ બટ દેન મને એમ થાય કે હું તો ખરાબ નથી ને, ખરાબ તો એ કરી રહ્યા છે ને, તો પછી હું કેમ આટલો બધો સ્ટ્રેસ લઉં છું? લેટ ઇટ બી પણ પછી થોડા વખતમાં એમને સમજાઈ જાય છે કે વોટ ડીડ વોઝ રોંગ, અને આવીને કન્ફેસ પણ કરે છે. તો એ છે. બટ ક્યારેક તમને એવું થાય પણ ખરું કે તમારે આવી રીતના સિચ્યુએશન્સ તમારે એ બધાને જ લાઈફમાં આવે છે, મને એવું લાગે છે, ફેસ કરવી પડે છે. ફિલ્મો જુઓ છો ખરા? ગુજરાતી ફિલ્મો આપણી ભાષાની? હા, થાય. બહુ ઓછી થાય છે, પણ થાય છે. કોને પ્રોમિસિંગ ગણો છો અત્યારના દોરમાં કે જે કદાચ આવતીકાલે આપણી ભાષાને થોડું વધારે અપલિફ્ટ કરી શકે, થોડા વધારે લોકો સુધી એ ચહેરો લઈ જઈ શકે? મેલ ફિમેલ બંને. ઓકે. મલ્હાર સાથે તો મેં બહુ જ કામ કર્યું છે એન્ડ આઈ નો હી ઇઝ ફેન્ટાસ્ટિક. એ બહુ જ સરસ કરી રહ્યો છે અને બધું કામ ઘણું સરસ કરી રહ્યો છે. પણ મેં છે ને બહુ ફિલ્મો તો મેં નથી જોઈ, પણ મને યશ ગમે છે, આર્જવ પણ ગમે છે, અને રોનક કામદાર, I like him also. There are so many good actors who are really good and diverse roles કરી રહ્યા છે આ લોકો બધા. So they are really very good. છોકરીઓમાં તો માનસી, શ્રદ્ધા, નથી યાદ. સોરી. કાંઈ વાંધો નહીં. તમે એટલી બધા ફિલ્મોમાં વ્યસ્ત છો, જુઓ છો અને એટલા બધા લોકોને મળો છો એટલે તાત્કાલિક નામ ન યાદ આવે એકદમ યાદ નથી આવી રહ્યું મને. કાંઈ વાંધો નહીં. જેડીભાઈ સાથે તમારે ખાસા અંગત સંબંધો ને ખૂબ. એ લોકો કોઈ ફિલ્મો બનાવવાના છે ખીચડી પછી કે એવું કાંઈ, ગુજરાતી ફિલ્મ કે એવું કાંઈ? વાત તો એવી નથી થઈ મારી સાથે હજી. એટલે જેડી તું ફિલ્મ બનાવવાનો હોય તો મને પહેલેથી કહી દેજે અને લેટ્સ મેક અ ગુડ ફિલ્મ. સાહિત્યનું વાંચન ખરું આપનું? બહુ જ વાંચતી હતી પહેલા. અચ્છા. પણ બીકોઝ કે હવે આટલું બધું કામ કરું છું, વિચ ઇઝ સો બેડ. ઇટ્સ નોટ ગુડ, ઇટ્સ નોટ રાઈટ. ગમતી પુસ્તક, ગમતી વાર્તાઓ યાદ આવે છે કોઈ? પુસ્તક હવે બહુ વાંચવાનું નથી એટલા માટે થતું, કારણ કે સ્ક્રિપ્ટ વાંચવાનું વધારે બને છે. સાચી વાત છે. બહુ જ ખરાબ છે, બહુ સારું નથી આ. બટ મારો હસબન્ડ તો કેટલું ગણે કે શું યુ હેવ લેફ્ટ રીડિંગ, વાય ડુ દેટ. કારણ કે પહેલાં કેવું થતું હતું, આવું આપણી પાસે આટલું બધું હતું નહીં કે તમને ગૂગલ કરીને અરે આ સબ્જેક્ટ. હવે તો તમને સબ્જેક્ટ પણ તમે ખાલી આમ ચેટ જીપીટી પણ બોલી નાખો કે ભાઈ શું તોય આવી જાય. કે હવે તો એટલું બધું ઇઝી થઈ ગયું છે અને આપણી પાસે ગૂગલ પર તમે જાઓ તો એ બધું કેટલું બધું મળી જાય છે. પહેલાં તો એવું નહોતું. હંપાચ વખતે તો અમને એકતા મને કહેતી હતી કે વંદન કોઈ હોય તો કહે ને, કે કંઈક વાંચ્યું હોય તો. મને કોઈ નાટક હોય યાદ, કે કોઈ ફિલ્મ જોઈ હોય, કે કોઈ વાંચ્યું હોય તો એ રીતે અમે અમારા
એપિસોડ્સ માટે કહેતા હતા યસ કે એવી રીતે. તો ત્યારે બહુ જ ચાલતું હતું, વાંચન પણ ઘણું કરતી હતી. પણ હવે બિકોઝ આટલી બધી વ્યસ્તતાને કારણે 2-3 પેજ વાંચીએ પછી છૂટી જાય. સ્ક્રિપ્ટ ફિલ્મમાં ઘણીવાર વચ્ચે ટાઈમ હોય ત્યારે હું લઈ પણ જઉં, પણ વાંચવાનું મળતું જ નથી, મોકો નથી થતો. એટલે પછી તમે શોઝ જોવા લાગ્યા હો OTT પર ને એવું થાય છે. ખૂબ ખૂબ એક્સપોઝર છે હવે કોન્ટેન્ટનું, ખૂબ એટલે આપણે પણ exposure વ્યસ્ત છે. ક્યાં રહેવું એ નક્કી કરવાનું હા. અઘરું પડે છે આપણને. Right. પણ એટલે- જૂની કોઈ કિતાબ, કોઈ નવલકથા, કોઈ વાર્તા કંઈ યાદ આવે કે જે તમને બહુ આમ સો ક્લોઝ ટુ યોર હાર્ટ હોય? મને છે ને અશ્વિની ભટ્ટની મેં બધી બહુ જ વાંચી હતી ત્યારે વાર્તાઓ. અને ત્યારે એક પોઈન્ટ એવો હતો કે જ્યારે મને એમ હતું કે મારે પ્રોડ્યુસ કરવી છે મારે. અને એકવાર મેં એ ટ્રાય પણ કરી હતી ઓથારનું કે હું કરીશ અને આવી રીતે. પણ પછી કંઈ થયું નહીં, કારણ કે હું પોતે જ કરી ના શકી. અને સિરિયલ એકવાર આવી જાય એટલે પછી તમારી 2-3-4 વર્ષ ચાલે એટલે પછી તમે બધું જ મૂકી દો. પાછું મૂકી દો. એટલે એકવાર વર્ષા અડાલજા, એમની નવલકથાઓ તો એમની, બિકોઝ એ વિમેન ઓરિએન્ટેડ હોય છે Yes. એટલે મને બહુ ગમે છે. એટલે એમની સાથે ઘણું મળવાનું થતું ત્યારે હું કહેતી હતી કે મારે કરવી છે ને એવું તે. એન્ડ બાય ધ ટાઈમ આઈ could do it, it was done by somebody else, then she said કે no, you do it ના, કે કરો તમે, કે હું કરીશ ના. મેં કહું નહીં આંટી, મારું પાછું શૂટિંગ પણ ચાલુ થઈ ગયું છે, તો હવે એ પાછું. એટલે એ રીતની ઘણી બધી વાર એવી મોમેન્ટ્સ આવી છે કે જ્યાં મને થાય કે હું આ બધા ફિલ્મો પુસ્તકોમાંથી કંઈક બનાવું. એન્ડ ઇટ ઇઝ વેરી ચેલેન્જિંગ એકચ્યુઅલી, Absolutely, કારણ કે તમે indeed. પુસ્તક વાંચો ને ત્યારે તમારું એ ઇમેજિનેશનને કોઈ બાઉન્ડ્રી નથી હોતી. જી તમે તમારી રીતે ઇમેજિન કરી શકો છો, અને એટલે એની મજા જ કંઈક અલગ છે. ક્યારે પ્રોડ્યુસર બનશો? કોણ જાણે. દિગ્દર્શન? ના, એ નથી. ઘરમાં એક છે ડિરેક્ટર, બહુ થઈ ગયું. હું પૂછવાનું જ હતો, નીરજભાઈ શું કરે છે, એ કેમ દેખાતા નથી? અમારી એક જીઓ પર ઇન્સ્પેક્ટર અવિનાશ કરીને એક સિરીઝ આવી હતી, બહુ જ પોપ્યુલર થઈ. યસ, એની સેકન્ડ સિઝન હવે આવી રહી છે, તો એના પોસ્ટ પ્રોડક્શન. ગુરુ ચૌધરીની જો હું ભૂલ ન કરતો હતો, ઇન્સ્પેક્ટર અવિનાશ. ઇન્સ્પેક્ટર અવિનાશ હીરો. રણદીપુડા. હા, સોરી, રણદીપુડા. તો એ આવી રહી છે, એટલે એમાં એ બિઝી છે. પ્લસ 3-4 ફિલ્મો લખી રહ્યા છે અને 2 ફિલ્મ્સ પ્રોડ્યુસ પણ કરી રહ્યા છે. તો હી ઇઝ બિઝી ઇન ટુ દેટ. સો So soon we will see lots of work by him. લોટ્સ ઓફ વર્ક, યસ. પપ્પાની એ વાત કરવી પડે, તમે બેઠા છો ત્યારે. Yeah. અરવિંદ વૈદ, ગુજરાતી માધ્યમોનું એક કેટલું બધું આદરણીય નામ, અને જે જર્ની કદાચ દૂરદર્શનની કે તમારી રહી છે એવી જ એમની રહી છે, અને એમણે તો કેટલું સમૃદ્ધ કર્યું છે આપણા ક્રિએશનને, અને હજી કામ કરી રહ્યા છે. અનુપમાના બાપુજી તરીકે અઢળક લોકપ્રિય. યસ. પપ્પા સાથેના તમારા કોઈ સંસ્મરણો યાદ કરો ત્યારે શું યાદ આવે? એમની કોઈ સલાહ, કોઈ સૂચન, એમની કહેલી કોઈ વાત? આજે હું જે કંઈ પણ છું ને એ એમને લીધે છું. ધ વેલ્યુઝ હી હેઝ ગિવન મી, વોટ એવર ગુડ આઈ એમ ડુઈંગ, ઇટ્સ ઓનલી બિકોઝ ઓફ હિમ. હી હિમસેલ્ફ એટ ધ એજ ઓફ 84 એ એટલા એનર્જેટિક છે, એટલો એમનો ઓરા સરસ છે, હી ઇઝ સો પોઝિટિવ. આટલું બધું કામ કરી રહ્યા છે, અને અનુપમાના સેટ પર તો હી ઇઝ ધ મોસ્ટ લવ્ડ. એ જાય એટલે બધા આમ ખુશ, બધાના ચહેરા થઈ જાય, અને એવી રીતનું છે. સો દેટ ઇઝ વોટ આઈ હેવ લર્ન ફ્રોમ હિમ, કે તમે યુ હેવ ટેકન ધીસ વર્કને. કોઈએ બંદૂક રાખીને તો તમને નથી કહું ને આ કરવાનું જ છે તમારે, નહીં તો મારી નાખીશ, એવું તો નથી. You have chosen this. તો be happy and go ના. Why do sulk? આવી ગઈ થિયેટર શોમાં, આવી ગઈ સેટ પર. શું આવું કોઈ દિવસ જાય કોઈ? અને પછી ત્યાં આવી રીતે તમે પરફોર્મ કરો? બી પોઝિટિવ, ગો, યુ આર ગોઈંગ ફોર વર્ક. મસ્ત કામ કરો, સરસ મજાનું. સો દેટ ઇઝ વોટ ઇઝ દેર ઇન મી. આઈ ઓલવેઝ ગો હેપી ઓન માય સેટ. હમણાં જ મને એક ઇન્ટરવ્યૂમાં મને પૂછ્યું, તમે આટલા આમ સરસ એકદમ હસતા અને આવી રીતે, કે આઈ સેડ આઈ એન્જોય માય વર્ક. મને બહુ મજા આવે છે, હું બધું જ એન્જોય કરું છું. આઈ લાઈક ઇટ. સો એટલે દેટ શુડ બી યોર થિંગ, યુ શુડ લવ વોટ યુ આર ડુઈંગ. સો દેટ્સ વોટ આઈ હેવ લર્ન ફ્રોમ માય ફાધર.
Always be happy. Always, spread that aura, spread that happiness. તમે આ જ્યારે કહો છો કે બહુ જ મજા આવે છે, પપ્પા પાસેથી આ શીખ્યા છો, સતત યુ સી ધ પોઝિટિવિટી ઇન સમબડી, ઇન સમવન, સમવેર, ક્યારેય જીવનમાં એવી કોઈ ક્ષણ આવી છે જ્યારે આમ થાકી ગયા હો, નિરાશ થઈ ગયા હો, દુઃખી થઈ ગયા હોય, કોઈ પીડા ઘેરી વળી હોય, આવે ને, એવું કંઈ ઘણીવાર આવે. ઘણીવાર એવું થાય. એટલે જાણે તમને આમ સાવ સેટ કરી દીધા હોય? you are pushed so hard, so down, કે you feel કે now what, એવું થાય ઘણીવાર એવું. એટલે લગ્ન પહેલાં તો બધું જ ફાઇન હોય છે, પછી તમારું પોતાનું એક શું કહેવાય, તમારું ફેમિલી શરૂ થાય છે. રિસ્પોન્સિબિલિટી ત્યારથી આવે છે. એ પહેલાં તો તમે નાના હો ત્યારે તો બધું મમ્મી પપ્પાની જ દે ગો થ્રુ સચ ફેઝ ઓફ લાઈફ ક્યારેક. પછી લગ્ન પછી તમારી રિસ્પોન્સિબિલિટી આવે છે. એવરીથિંગ ઇઝ ફાઇન, છોકરાઓ થાય, મોટા થાય, પણ તમારા વર્કમાં કે તમારા ફેમિલીમાં ક્યારેક એવો ટાઈમ આવે કે જ્યાં યુ ફીલ લાઈક કે you need somebody to push you, and your family is always there. First comes your family. I always feel કે family comes first, no matter what. અને એ લોકો તમારી સાથે હંમેશા છે. પણ ઘણીવાર એવું હોય કે તમારે કામમાં કે તમારા ફાઇનાન્સમાં, બધાની જ લાઈફમાં આવશે અપ્સ એન્ડ ડાઉન્સ, રાઈટ? તો ફાઇનાન્શિયલી યુ આર ડાઉન, you are working so hard, and then somewhere you are stuck, and there you feel કે યાર why I'm working so much, and કેમ આવું આટલો ડાઉન, what to do now. ત્યારે મને એવું થાય, ત્યારે મારા પપ્પા હંમેશા કે એ ડાઉન પછી તો અપ જવાનું છે, આના પછી ક્યાં નીચે, હજી ક્યાં જવાનો છો તમે નીચે. સો દેન આઈ ફીલ એક સેકન્ડ માટે એવો વિચાર આવી જાય કે લાઈક યુ આર વર્કિંગ, બરાબર, બધું જ છે, છતાંય તમને એમ થાય કે આ કેમ આવી પરિસ્થિતિ. ત્યારે પછી મને એમ લાગે કે હા બસ ઠીક છે, બધાની લાઈફમાં આવું થતું હોય છે. યુ આર ડાઉન રાઇટ નાઉ. એવી એ ડાઉન મોમેન્ટ્સ કઈ હતી? હતી, ઘણી બધી હતી એવી મુમેન્ટ્સ, જેમાં લાઈક one was like after your childbirth, which I feel every woman passes through that. કે after that childbirth you have put on weight. Correct. You're not the same. Yes. You don't like to see yourself. એવું એક પોઈન્ટ આવી જાય છે કે જ્યાં તમને એમ લાગે કે તમે આવું છું, આવી છું. પ્લસ બિકોઝ તમારે જ દીકરાનું ધ્યાન રાખવાનું છે ને, તો હુ વિલ ટેક કેર? હસબન્ડ ઇઝ ઓલવેઝ ધેર. રાતના ઉઠવા પણ અડધી રાતે નીરજ ઉઠે, એ કે તું સૂઈ જાને, બટ યુ હેવ ટુ ફીડ હિમ. ડાયપર્સ ચેન્જ કરવામાં ભલે એ હોય, બટ અધરવાઇઝ તો તમારે જ એ કરવાનું છે. તો યુ હેવ ટુ ટેક અ બ્રેક. સો સમબડી હેઝ ટુ વર્ક. સો હી વિલ વર્ક, આઈ વિલ ટેક અ બ્રેક હમણાં થોડો વખત. સો દેટ હેપન્સ બિકોઝ તો વોટ હેપન્સ વેન હી ઇઝ ધેર ટુ સપોર્ટ યુ, બટ છતાંય એક એવો ફેઝ આવી જાય જે યુ ડોન્ટ લાઇક યોર સેલ્ફ. તો ત્યારે દેટ્સ અ વેરી લો ફેઝ ઇન યોર લાઈફ. યુ ફીલ કે કામ પણ ત્યારે તમે નથી કરતા, જે તમે આટલું બધું કામ કરી રહ્યા છો, પણ તમે વિલિંગલી જ આ બ્રેક લીધો છે. પણ છતાંય તમને એમ લાગે કે યાર લાઈક આઈ એમ નોટ ડુઈંગ એનીથિંગ. યુ ડોન્ટ ફીલ લાઈક ગોઈંગ આઉટ બિકોઝ યુ ડોન્ટ ફીલ લાઈક લીવિંગ હિમ, યોર ચાઇલ્ડ. તો ત્યારે એક બહુ જ તમારો એક એવો ફેઝ આવી જાય કે જ્યાં બધે જ બધા બહાર જતા હોય અને યુ ડોન્ટ વોન્ટ ટુ ગો આઉટ બિકોઝ ઓફ યોર ચાઇલ્ડ. અને સ્ટીલ યુ આર લાઈક કે ભાઈ હું એકલી પડી ગઈ ને હું આમ. તમારા મનનું જ હોય છે બધું, આ બધું તમે જ સ્વીકાર્યું છે. પણ છતાં એ ફેઝ તમારી લાઈફમાં આવે છે કે જ્યાં યુ લૂઝ કોન્ફિડન્સ ઇન યોર સેલ્ફ ધીરે ધીરે. અને આ બહુ મહત્ત્વની વાત છે, કારણ કે આના વિશે કોઈ વાત નથી કરતું. પર્ટિક્યુલરલી પોસ્ટ પ્રેગ્નન્સી કે ડિલિવરીના એરામાં જ્યારે શરીર આખું બદલાઈ જાય છે અને સ્ત્રીઓને ઘણું બધું એક જુદા જ સમયમાંથી પસાર થવું પડે છે, બિલકુલ. ત્યારના પ્રશ્નો વિશે કદાચ કોઈ વાત નથી નથી કરતું, કોઈ વાત નથી કરતું.
અને બીજું આવે છે જ્યારે તમે મેનોપોઝમાં આવો છો. લકીલી હું વર્ક કરતી હતી એટલે એટલું બધું મને હિટ નહીં થયું, પણ ઇન બિટવીન એવો ટાઈમ હતો કે જ્યાં મારી પાસે મેં ઓલરેડી ફિલ્મો એટલી બધી શૂટ કરી લીધી હતી. અત્યારે લોકો એમ કે બેક ટુ બેક મારી ફિલ્મો આવી રહી છે તો લોકોને એમ લાગશે કે હું તો કેટલી બધી ફિલ્મો કરી રહી છું. બટ ઇટ્સ નોટ દેટ. અમુક 2023માં કરી હતી, 24માં કરી હતી, જે પછીથી રિલીઝ થઈ રહી છે. એક પીરિયડ એવો હતો કે ફોર અ યર આઈ ડીડ નોટ હેવ એની વર્ક. ઓહ, Yeah. And I don't know, I have been working for such a long period of time કે હું એક દિવસ હું ખાલી નથી બેઠી. અનલેસ કે મે વેકેશન હોય કે દિવાળી વેકેશન મારા છોકરાઓનું હોય ત્યારે હું પોતે પહેલેથી રજા મૂકી દેતી હતી કે ત્યાં કે આઈ વિલ નોટ વર્ક. ઇફ યુ વોન્ટ ટુ રિમૂવ મી, પ્લીઝ રિમૂવ મી, બટ આ મારા છોકરાઓનો ટાઈમ છે જે હું નહીં. અને પીપલ યુઝ ટુ એડજસ્ટ બિકોઝ આઈ હેવ બીન ગિવિંગ ધેમ પ્રોપર ટાઈમ ને એ બધું, ને હું કામ બાબતે તો મને કહેવાનું જ ના હોય. એટલે દે હેવ ઓલવેઝ ઓનર્ડ કે રિસ્પેક્ટેડ વોટ એવર આઈ ડીડ. આઈ મીન એવી રીતનું. પણ આ એક પીરિયડ એવો હતો કે જેમાં મેં આખા વર્ષમાં એક જ દિવસ શૂટ કર્યું. ઓહ, યા. તો મને એમ લાગ્યું કે કેમ, વાય, આઈ મીન કેમ કોઈ કામ જ નથી મને. અને ત્યારે યુ સ્ટાર્ટ ડાઉટિંગ યોર સેલ્ફ. સેલ્ફ ડાઉટ્સ આવે ને. એન્ડ દેટ ટાઈમ આઈ ફેલ્ટ દેટ મેનોપોઝનું એ જે હિટ થયું મને, કે એ તમને યુ ફીલ ડાઉન, યુ ફીલ લો, યુ સ્ટાર્ટ ક્રાઇંગ. અને છોકરાઓ કે શું, વોટ ઇઝ રોંગ વિથ યુ? ઇટ્સ ઓકે મમ્મા, ઇફ યુ આર નોટ વર્કિંગ, યુ આર ગુડ. But then you start doubting yourself, self-doubt આવે કે આઈ એમ નોટ ગુડ. આઈ મીન આખી દુનિયા આગળ વધી ગઈ છે. આઈ ડોન્ટ નો એનીથિંગ. આઈ હેવ નોટ સીન ફિલ્મ્સ. તમને આ ફિલ્મની ખબર છે, જો મને તો ખબર જ નથી. અને તમને એમ લાગવા લાગે કે તમે બહુ પાછળ પડી ગયા છો. તમારામાં કોન્ફિડન્સ આખો ઓછો થઈ જાય. અને બાકી તો દુનિયા આગળ વધી જ રહી છે, ચાલી જ રહી છે. તમને જ તમારી પાસે કંઈ જ નથી. અને ત્યાં તમારા છોકરાઓ પણ બિઝી થઈ જાય કામમાં, એ હોય. બટ ટચ વુડ મારી પાસે એ જ હું વિચાર કરું કે જેની પાસે આવું ફેમિલી ના હોય કે જે સમજે, સપોર્ટ કરે, એને કેટલી તકલીફ થતી હશે. એબ્સોલ્યુટલી. ઇટ્સ અ વેરી ડિફિકલ્ટ ટાઈમ ઇન અ વુમન્સ લાઈફ. કેટલી બધી સરસ વાતો કરો છો તમે વંદનાબેન. મને એમ થાય કે આપણે તો વાતો કર્યા જ કરીએ, હું આ કેમેરા બંધ થઈ જાય તો થઈ જાય પછી. પણ કદાચ ધીમે ધીમે પૂર્ણ વિરામ કે અલ્પ વિરામ તરફ આગળ વધવું પડે. એ જો હું એ પ્રશ્ન પૂછું કે અત્યારના ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા કોઈ પણ કલાકારને, તકનિકી ક્ષેત્રમાં હોય કે અદાકારીના ક્ષેત્રમાં હોય કે પોસ્ટ પ્રોડક્શન્સ કે પ્રી પ્રોડક્શન સાથે સંકળાયેલા હોય, આ યુવાનોને તમે કંઈક કહેવાનું ઈચ્છો તો શું કહો? ખાસ કરીને છોકરીઓને કે જે આ ક્ષેત્રમાં કંઈક અચીવ કરવા માટે આવવાનું વિચારે છે અથવા તો આવી ચૂકી છે, એમને જો તમારે કંઈક સૂચન કરવું હોય, કંઈક કહેવું હોય તો શું કહો? એટલા બધા લોકો આવે છે અને કહેતા હોય છે કે મારે કામ કરવું છે, મારે એક્ટ્રેસ બનવું છે, બધું બરાબર છે, પણ આઈ ફીલ એડ્યુકેશન ઇઝ મસ્ટ. ભણતર ખૂબ જરૂરી છે. એ ક્યારેય એળે નથી જતું. એટલે સૌથી પહેલાં તો બહુ નાના છોકરીઓ કે પેરેન્ટ્સ જે આવે છે, હું એમને કહીશ કે છોકરાઓને ભણવા દો, એમને ભણાવો પહેલાં, અને એમનું એડ્યુકેશન એમને કરવા દો. એ પછી એમને આવવું હોય તો ભલે. એન્ડ ધીસ ઇન્ડસ્ટ્રી ઇઝ બ્યુટિફુલ, ઇટ્સ રિયલી ગુડ. હાર્ડવર્ક બહુ છે. જે લાગે છે બહારથી ગ્લેમર, અહીંયા બહુ હાર્ડવર્ક છે. તમને રાતોરાત સક્સેસ નથી મળતું. જે લોકોના મનમાં બધું ગ્લેમર જોઈને એમ લાગે છે ને કે મને તરત જ આમ, ઇટ્સ નોટ દેટ. દેર ઇઝ સો મચ ઓફ હાર્ડવર્ક. બી ટ્રુ ટુ યોર સેલ્ફ, બી ટ્રુ ટુ યોર ક્રાફ્ટ. બહુ જ જરૂરી છે. અને ટકી રહેવું પડશે તમારે. ડોન્ટ ગિવ અપ. કારણ કે તરત મળી ગયું તો બહુ સારું છે, નહીં મળ્યું તો
વર્ક હાર્ડ, યુ વિલ ગેટ ઇટ, અચીવ કરશો જ તમે જો તમારામાં આવડત હોય. અને ઘણીવાર તમારે અત્યારે તો આટલી બધી ફિલ્મો આવી રહી છે, લર્ન, વાંચો. મારે પણ પોતાની જાતને કેવું છે, વંદના વાંચવાનું શરૂ કર, એટલે એવું છે, પણ વાંચો, ઘણું બધું શીખવા મળશે. કીપ યોર આઈઝ એન્ડ ઇયર્સ ઓપન. એટલું બધું શીખવાનું છે બધા પાસેથી, રાઇટ ફ્રોમ ધ સ્પોટ બોય ટુ ધ લાઇટમેન ટુ ધ કેમેરા પર્સન ટુ ધ એવરીબડી. આઈ એમ સેઇંગ યુ હેવ સો મચ ટુ લર્ન ફ્રોમ ધેર હાર્ડવર્ક, ધેર પરસિવિરન્સ. એટલું બધું છે. બધું જ સરળ નથી મળતું લાઈફમાં, બહુ જ હાર્ડવર્ક કરવું પડે છે. અને હું છોકરીઓને ખાસ એ કહેવા માગું છું કે યુ નો વોટ હેપન્સ ઇઝ કે આફ્ટર મેરેજ યુ ફીલ કે ભાઈ હવે પતી ગયું હોય, આઈ એમ, ના, પ્લીઝ ડોન્ટ ડૂ દેટ. તમે જે કામ શરૂ કર્યું છે, પ્લીઝ વર્ક, છોડતા નહીં, કરો. ઘર પણ સંભાળી શકો છો તમે, અને તમારું કામ પણ સંભાળી શકે છે. અને ઇટ ઇઝ નોટ ઓનલી વુમન્સ જોબ ટુ ટેક કેર ઓફ ધ હાઉસ. બોથ ઓફ ધેમ હેવ ટુ ડુ ઇટ. એટલે તમારે છોડી દેવાની જરૂર નથી, બધું સાથે થઈ શકે છે. મને એકવાર એક જણે પૂછ્યું કે તમે આફ્ટર મેરેજ કે આફ્ટર ચાઇલ્ડ બર્થ તમને એવું શું લાગે છે કે તમારે કેટલું કરવું પડે? મેં કહ્યું, વાય આર યુ આસ્કિંગ મી કે તમારે સેકન્ડ એ છે, સેકન્ડ ઇનિંગ, વાય ઓનલી ફોર વુમન, ઓલ્સો ફોર મેન? તમે એમને પૂછ્યું છે કે કે તમારા ઘરે કેવી રીતે તમે બંને હેન્ડલ કરો છો, ઘર અને કામ કેવી રીતે હેન્ડલ કરો છો, તમે એમને પૂછો છો? તો વાય ડુ આસ્ક અસ? જસ્ટ બિકોઝ કે અમને બહુ બધા હાથ છે. વિમેન આર મલ્ટી ટેલેન્ટેડ. એમનામાં ભગવાને એક શક્તિ આપી છે. એન્ડ આઈ એમ પ્રાઉડ દેટ આઈ એમ અ વુમન. આઈ ફીલ સો પ્રાઉડ કે એક કામ જે હું કરી શકું છું, કે ભાઈ હું ફોન પર પણ બધું અરેન્જ કરી નાખું છું, સાથે હું કોફી પણ પીવું છું, બનાવી પણ લઉં છું, ફ્રિજમાંથી દૂધ કાઢીને મારા હસબન્ડને ચા પીવી હોય તો હું એ પણ બનાવી શકું છું, સાથે એક સ્ક્રિપ્ટ માટે કંઈક વાત થતી હોય તો હું ચેક કરી લઉં, એમ કરીને મારા આઈપેડ પર એક ચેક પણ હું કરી લઉં છું, મારા મેલ્સ પણ ચેક કરું છું, અને બધું જ હું કરી શકું છું. દાળ જો હોય તો હું એ હલાવી લઉં છું ગેસ ઓછો કરીને, અને કોઈ આવ્યું હોય તો હું એને કહું પણ ખરું, હું 2 મિનિટ આવું, હું તમને 2 સેકન્ડ મળું, હું મારા હાઉસ હેલ્પને કંઈ પણ જરા પાણીનું જોઈ લેજે કે એ કરવું હોય. આઈ કેન ડુ એવરીથિંગ. રાઈટ. મલ્ટીટાસ્કિંગ આઈ કેન ડુ. દેટ્સ વોટ આઈ ફીલ. સો આઈ એમ બ્લેસ્ડ. સો વી આર બ્લેસ્ડ. એટલે પ્લીઝ ફોકસ ઓન યોર વર્ક, અને તમે જે કરો એ શિદ્દતથી કરો. વાહ વાહ વાહ. કોઈ રિગ્રેટ ખરી જિંદગીમાં? કોઈ અફસોસની ક્ષણ? ના, કોઈ રિગ્રેટ. કોઈ કામ માટે કે રે આ કામ નહોતું લેવા જેવું? ના, હું અગેન એ જ કહીશ કે કોઈ મને ફોર્સ નથી કરતું કે આ કામ લો. એટલે ના, એવું કંઈ નથી. આઈ હેવ ડન ગુડ વર્ક. આઈ હેવ એન્જોયડ માય વર્ક ઓલવેઝ. અને એવું કંઈ ખાસ એવી કોઈ રિગ્રેટ નથી લાઈફમાં. ઓફકોર્સ. પણ એ જ છે કે આઈ હેવ નોટ કોપ્ડ અપ વિથ કે આટલા વખતમાં ઘણીવાર એવું થાય કે અમુક તમે મિસ આઉટ કરી જાઓ. જે આટલું બધું હું જઈને ફિલ્મો જોતી હતી ને એ બધું ઘણું બધું ઓછું થઈ ગયું છે વ્યસ્તતાને કારણે પણ. બટ દેટ્સ નોટ ધ એક્સક્યુઝ. આઈ શુડ નોટ ટેક ધીસ એઝ એન એક્સક્યુઝ. સો મને એવું લાગે છે કે એ બધું જે મેં બધી આટલી સરસ સરસ ફિલ્મો જોતી હતી ને બધું, એ ઘણું બધું ઓછું થઈ ગયું છે. ઘણીવાર તમારા કંટાળાને કારણે પણ, કે બધું કામ કરીને આવ્યા છે, હવે આજે નથી જોવા, આજે મને બ્રેક મળ્યો છે તો આજે હું આઈલ બી એટ હોમ ને એને લીધે પણ આઈ થિંક આઈ હેવ ટુ કોપ અપ વિથ ધ લોસ્ટ ટાઈમ. જે મેં આટલું બધું જોવાનું ને આટલું બધું શીખવાનું જે રહી ગયું છે, એ આઈ થિંક આઈ શુડ કેચ અપ. પણ તમે એટલું બધું સરસ કામ કરો છો ને, અમને આમ પેલી ખીચડીને જરા જુદી રીતે યાદ કરીએ ને તો જયશ્રી અને હંસા બંને અત્યારે ગુજરાતી ફિલ્મોમાં એટલા બધા એક્ટિવ છે, અને બંને પોતપોતાની રીતે એટલી બધી સરસ ફિલ્મો કરી રહ્યા છે. સુપ્રિયાબેન પણ એમની પણ ઘણી બધી ફિલ્મો કરી ચૂક્યા છે, હજી બધી આવી રહી છે, શૂટિંગ ક્યાંક કરી રહ્યા છે, એવા સમાચારો મળતા રહે છે. એટલે અમને બહુ આનંદ છે કે જુદી રીતે તમારા અભિનયને, તમારા કિરદારોને અમે જોવા પામીએ છીએ. આખા સંવાદનું વર્તુળ પૂરું કરું જ્યાંથી શરૂ કર્યું હતું ત્યાંથી આ સવાલ સાથે
કે દૂરદર્શનના એ દોરમાં તમે કરેલું એક ક્રિએશન જે તમારે આજે રિક્રિએટ કરવાનું હોય તો કયું કામ, કયું કિરદાર તમે આ ઉંમરે, આ સમયે, અત્યારે રિક્રિએટ કરવાની ઈચ્છા કરશો? માત્ર એ સમયનું દૂરદર્શનવાળો જ ફેઝ. એટલે કયું કેરેક્ટર કે કોઈ કેરેક્ટર, કોઈ કથા, કોઈ સિરિયલ જે તમને બહુ યાદ રહી ગઈ હોય ને તમને એમ થાય કે એ જ વાતને અત્યારે 2025માં નવી રીતે રજૂ કરીએ, આજની રીતે કદાચ રજૂ કરવાની ઈચ્છા થાય. રાઈટ. ઘણા બધા મેં અલગ અલગ કેરેક્ટર્સ, અલગ અલગ કિરદાર કર્યા હતા ત્યારે, અને એમાં મને એક મેં સિરિયલ કરી હતી પણ મને એનું નામ નથી યાદ આવી રહ્યું. બહુ જ સુંદર હતી, ખાલી 4 એપિસોડની વાર્તા હતી, એન્ડ ઇટ વોઝ અબાઉટ ધીસ ગર્લ હુ ઇઝ સ્ટક ઇન ધીસ સોસાયટી અને સોસાયટલ નોર્મ્સમાં, પણ બિકોઝ એ વખતની વાર્તા હતી ને, તો દેટ વોઝ ટુ મચ ઓફ રિગ્રેસિંગ હતું આખું. સો યુ નો એ રીતનું બધું આખું પોર્ટ્રેયલ હતું એનું. સો આઈ વોન્ટ ટુ બ્રેક દેટ, અને ઇન ટુડેઝ ટાઈમ્સ આઈ થિંક અંગાર હતી કે કંઈ એવી સિરિયલ હતી, which I did only 4 episodes or something, but it was that, and which I feel કે અત્યારે એ વાતને લાવીએ તો એ જમાનો શું હતો એ લોકોને ખ્યાલ આવે, અને હાઉ ટુ બ્રેક દેટ અને મેક ઇટ ઇન ટુ ટુડેઝ ટાઈમ. સો આઈ થિંક દેટ વુડ બી અ વેરી ગુડ શો જે અત્યારે કરી શકાય. એબ્સોલ્યુટલી. અમે તો કદાચ તમને હાથતાળીમાં પણ એ જે આખી વાત હતી Yeah. એ કિરદારને પણ ફરીથી રિક્રિએટ કરતા જોવા ઈચ્છીશું. Oh, yeah. કેટલું બધું સુંદર હતું એ. Yeah, એ બહુ જ આખે સુંદર આખે- હતું. એ- So much fun. so much fun, yes. Yeah. અમને જોઈને એટલો આનંદ થતો તો આઈ એમ શ્યોર કે હા. તમે તો એ અનુભવ્યું બહુ હશે. જ થેન્ક યુ enjoy સો મચ વંદનાબેન. આજે એટલું બધું સરસ વાતો કરી આપણે, એટલું બધું તમારી પાસેથી જાણ્યું અમે, કંઈક પ્રત્યક્ષ કંઈક પરોક્ષ રીતે શીખ્યા, સમજ્યા. અદ્ભુત કિરદારો દ્વારા, તમારા અભિનય દ્વારા, તમારા અનુભવ દ્વારા તમે આ આખા માધ્યમને ખૂબ સમૃદ્ધ કર્યું છે. ખૂબ મોટું પ્રદાન છે આપનું. થેન્ક યુ વેરી 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 મચ ફોર બ્રિંગિંગ સચ લવલી કેરેક્ટર્સ ટુ લાઈફ. થેન્ક યુ Thank વેરી you મચ. so much for calling me. I always look forward to being here. થેન્ક યુ. જલસો એટલે it's actually જલસો કરાવી દે છે, and I always look forward to. એટલે આજે પણ આ જ્યારે ઓપોર્ચ્યુનિટી આવી તો I never wanted to miss this થેન્ક opportunity. યુ બેન, થેન્ક યુ. એન્ડ આઈ થિંક મારે હવે દરેક મારી ફિલ્મના પોડકાસ્ટ આપણે કરવા જ જોઈએ. બિલકુલ કરીશું. અને ગમે એટલું એ હોય તો હું જ્યારે અમદાવાદ આવું ત્યારે લેટ્સ સ્ટીલ ધીસ ઓપોર્ચ્યુનિટી એન્ડ વુડ લવ ટુ સ્પીક ટુ યુ ઓલવેઝ અગેન એન્ડ અગેન. મેં કીધું એ પ્રમાણે મેં જ્યારે શરૂઆત કરી હતી કે મારો આ ફેવરેટ સંવાદ હશે, એનું એક કારણ એ પણ હતું કે મારે એ દોરના દરેક કલાકારો સાથે વાત કરવી છે, અને એવું ખાસ્સા સમયથી મારા મનમાં છે. અને છેક હવે લગભગ હું આ જ્યારથી આ ક્ષેત્રમાં આવ્યો છું ત્યારથી લગભગ એ આભામાં છું, અને 10 વર્ષ તો આ કામ કરતા જલસોમાં થવા આવશે હવે. Right. પણ આજે એક ક્ષણ બની છે ને તમે પહેલા ગેસ્ટ છો જે મારા એ સમયને જે મારા માટે બહુ યાદગાર છે એને બયાં કરો છો. હું આશા રાખું કે આજ ખુરશી પર રૂપાબેન કે આરતીબેન કે એ સમયના જે ધુરંધર કલાકારો જે પણ અત્યારે જોડાઈ શકે, બધાને આમંત્રણ આપું ને એમની સાથે વાતો કરું. બટ યુ હેવ બીન ધ ફર્સ્ટ ગેસ્ટ ઓફ દેટ લિસ્ટ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ વેરી મચ. ઇટ હેઝ બીન વન્ડરફુલ, મેમોરેબલ. થેન્ક યુ. થેન્ક યુ. તો બસ જલસો પોડકાસ્ટના આજના એપિસોડમાં અહીંયા જરાક વિરામ લઈએ, અટકીએ. વંદનાબેન સાથે એટલી બધી વાતો કરી શકાય છે, અને મને વિશ્વાસ છે કે તમને એમ થતું હશે કે અરે આ પૂછવાનું તો રહી ગયું, અરે તમે પેલું પૂછ્યું હોત તો, અરે પેલા કિરદાર વિશે, અરે પેલી સિરિયલ વિશે. વાતો કરતા રહીશું. મને વિશ્વાસ છે કે અમે મળતા રહીશું ને કંઈક સરસ મજાની વાતો તમારા માટે અમે શોધી લાવીશું, અમારા માટે શોધી લાવીશું. તો સૌથી કદાચ આવા એપિસોડ્સની નો બોધપાઠ એ છે કે જે અનુભવ શીખવાડે છે, જે અનુભવી શીખવાડે છે ને, એ બીજું કશું અથવા તો બીજું કોઈ નથી શીખવાડી શકતું. વંદનાબેન લગભગ 30-40 વર્ષથી માધ્યમો ઉપર જીવંત છે, એક્ટિવ છે, અને હજી પણ અદ્ભુત કિરદારો કરી રહ્યા છે. આપણે તેમને ખૂબ શુભકામનાઓ આપીએ અને તેમની પાસેથી જિંદગીને જીવવાના અનેક કથાનકો જોતા સાંભળતા રહીએ.
આ સંવાદમાં તમને રસ પડ્યો હોય તો પ્રતિભાવ ચોક્કસથી મોકલજો. તમારે કોઈ બીજાને મળવું છે, કોની સાથે ઈચ્છો છો કે અમે વાતો કરીએ, તો એ પણ જરાક જણાવજો. અહીં સુધી આવ્યા છો તો આ ચેનલને પેલું શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશનનો બેલ દબાવો અને આવું બધું તો હવે તમે કરી જ લેતા હશો. પણ મુખ્ય ઉપક્રમ અમારી જે એપ્લિકેશન છે તે જ જલસુ મ્યુઝિક અને પોડકાસ્ટ એપ. એ પ્લે સ્ટોર, એપ સ્ટોર પર એક એપ છે ગુજરાતી ભાષાને ભરેલી. પ્લીઝ ડાઉનલોડ કરજો, મજા પડશે. થેન્ક યુ વેરી મચ. નવા એપિસોડમાં જલ્દીથી મળીએ છીએ. આવજો. નમસ્તે.